નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, 2024ના વર્ષની અંદર જે ફેબ્રુઆરી મહિનાની અંદર જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તે અંતરિમ બજેટ હતું અને હવે યુનિયન બજેટ રજૂ કરવામાં આવેલું છે 2024નું ગઈકાલે. એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવીશું. સાથે સાથે મોસ્ટ આઈએમપી વીકલી કરંટ અફેર્સના 40 પ્રશ્નોની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે. તમે કોઈ પણ પરીક્ષાની જો તૈયારી કરો છો અને સંપૂર્ણ તમારે મટીરિયલ જોઈએ છે પીડીએફ સ્વરૂપે, તો 910161 82 893 આ નંબર ઉપર તમે ડાયરેક્ટ કોલ કરી લેજો. તમને સંપૂર્ણ કરંટ અફેર્સ અને મટીરિયલ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે CSIR ના ચીફ કોણ બન્યા છે? ભાઈ CSIR જે છે તેના ચીફ કોણ બન્યા છે CSIR ના? તો લખે છે કે પી ગીતા, નલ્લા થંબી, સંજના ઠાકોર અને શિવશંકરી. તો વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયેલો છે 2023ની અંદર કે જે CISR છે તેના પ્રથમ મહિલા જે મહાનિર્દેશક છે તે કોણ બન્યા છે? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર છે કે નલ્લા થંબી જે કલાઈ સિલ્વી છે. કોણ છે? નલ્લા થંબી કલાઈ સિલ્વી જે છે, નલ્લા થંબી કલાઈ સિલ્વી જે CSIR છે તેના પ્રથમ મહિલા મહાનિર્દેશક બન્યા હતા 2023ની અંદર. ફરી વખત તેમનો કાર્યકાળ વધારવામાં આવેલો છે અને અત્યારે પણ CSIR ના ચીફ કોણ બન્યા છે? તો નલ્લા થંબી કલાઈ સિલ્વી. તો CSIR નું પહેલા પૂરું નામ આપણે જાણી લઈએ કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, CSIR. નલ્લા થંબી કલાઈ સિલ્વી CSIR ના ડાયરેક્ટર જનરલ DG બન્યા છે. બીજી વખત તેમનો કાર્યકાળ છે. તેમનો કાર્યકાળ 2 વર્ષ માટે અત્યારે વધારી દેવામાં આવેલો છે. હવે સુજાતા સોનિક ઓપ્શનની અંદર તમે નથી, પણ અહીંયા સુજાતા સોનિક જે છે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ચીફ સેક્રેટરી બન્યા છે મહારાષ્ટ્રના. ઓપ્શન નંબર ચોથો છે કે રશ્મિ શુક્લા, તો મહારાષ્ટ્રના પ્રથમ મહિલા DGP ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ બન્યા. ત્યાર પછી આગળ છે કે ભારતમાં બ્રિટનના પ્રથમ મહિલા હાઈ કમિશનર કોણ બન્યા? તો લિન્ડી કેમેરૂન જે છે તે ભારત દેશની અંદર બ્રિટનના જે છે તે હાઈ કમિશનર બન્યા છે. હવે હાઈ કમિશનર અને બ્રાન્ડ એમ્બેસેડર એટલે શું કે જે જગ્યા ઉપર બ્રિટિશ લોકોએ શાસન કરેલું છે તે જગ્યા ઉપર હાઈ કમિશનરની નિયુક્તિ કરવામાં આવેલી છે અને જે જગ્યા ઉપર બ્રિટિશ લોકોએ રાજ નથી કર્યું આવી જગ્યા ઉપર ફક્ત બ્રાન્ડ એમ્બેસેડર બ્રાન્ડ નહીં, એમ્બેસેડરની નિયુક્તિ થાય છે. તો આ મુદ્દો આપણે યાદ રાખજો, એમ્બેસેડર અને હાઈ કમિશનર. હવે લખે છે કે નઈમા ખાતુન, તો અલીગઢ જે મુસ્લિમ યુનિવર્સિટી છે, નઈમા ખાતુન અલીગઢ જે મુસ્લિમ યુનિવર્સિટી છે તેના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર બન્યા છે. બરાબર, વાઇસ ચાન્સેલર. દિવ્યા કીર્તિ સિંહ જે છે તે ઘોડેસવારીમાં અર્જુન એવોર્ડ મેળવનાર ભારતની પ્રથમ મહિલા છે. દિવ્યા કીર્તિ સિંહ. બરાબર, એશિયન ગેમ્સની અંદર તેઓ મેડલ જીત્યા હતા જો તમને યાદ હોય તો, દિવ્યા કીર્તિ સિંહ. અને અહીંયા છે આલિયા નીલમ, તો જે પાકિસ્તાન જે દેશ છે તેની જે હાઈકોર્ટો આવેલી છે તેની તમામ હાઈકોર્ટની અંદર પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા છે અને જેનું નામ છે આલિયા નીલમ. આ 2024ની મહત્વપૂર્ણ નિયુક્તિ છે અને આપણે પરીક્ષાની અંદર યાદ રાખવું પડશે. ચલો, આગળનો પ્રશ્ન છે કે એશિયાની પ્રથમ સ્વાસ્થ્ય રિસર્ચ પ્રી ક્લિનિકલ નેટવર્કની સુવિધાનું ઉદ્ઘાટન ક્યાં થયું? એશિયાની પ્રથમ. અને આ ઉદ્ઘાટન આપણા ભારતની અંદર કરવામાં આવેલું છે અને એ પણ કઈ જગ્યાએ ભારતમાં? તો ફરીદાબાદની અંદર આ ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. બરાબર, જે જગ્યા ઉપર પ્રથમ શબ્દનો ઉપયોગ થતો હોય તો એ પરીક્ષામાં પૂછાય. તો ફરીદાબાદમાં આપણા ડૉક્ટર જીતેન્દ્રસિંહ જે છે તેમના દ્વારા હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં એશિયાનું પ્રથમ પ્રી ક્લિનિકલ નેટવર્ક ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો કઈ જગ્યાએ? તો ફરીદાબાદની અંદર. ત્યાર પછી આ એશિયાનું પ્રથમ અને વિશ્વનું 9મા નંબરનું છે. એશિયાનું પ્રથમ છે આપણું ભારતની અંદર. ત્યાર પછી શ્વસન સંબંધિત જે પણ જંતુઓ બીમારી ફેલાવી રહ્યા છે, શ્વસન જે સંબંધિત જે પણ જંતુઓ બીમારી ફેલાવી રહ્યા છે, જે પણ જંતુઓ, બરાબર, તેના ઉપર સંશોધન કરવામાં આવશે. અને વિશ્વનું પ્રથમ એશિયાઈ કિંગ ગીધ સંરક્ષણ પ્રજનન કેન્દ્ર, તો એ ઉત્તર પ્રદેશના મહારાજગંજની અંદર સ્થાપિત કરવામાં આવેલ છે. ત્યાર પછી બીજો પોઈન્ટ કે હાઇડ્રોજનથી ચાલનાર ટ્રેન શરૂ કરનાર એશિયાનો પ્રથમ દેશ જો તમને પૂછી લે
તો ચીન છે. ભારત દેશની અંદર 2023ના ડિસેમ્બર મહિનાની અંદર આ હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન હરિયાણાના જીંદની અંદર શરૂ થવાની હતી, પણ હજુ સુધી શરૂ થઈ નથી. પણ વિશ્વની અંદર જો તમને પૂછી લે ને કે હાઇડ્રોજન ટ્રેન શરૂ કરનાર પ્રથમ દેશ, તો એ જગ્યા ઉપર જર્મની આવશે. પણ એશિયાની અંદર પૂછી લે તો ચીન આવશે. નાટો સાયબર રક્ષા સમૂહમાં સામેલ થનાર એશિયાનો પ્રથમ દેશ બન્યો છે સાઉથ કોરિયા. નાટોની અંદર જેનો સાયબર સુરક્ષા જે પ્રોગ્રામ છે એની અંદર સામેલ થનાર આપણો એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો તે બન્યો છે સાઉથ કોરિયા. ક્લિયર છે? આ પ્રશ્નની અંદર એશિયાની પ્રથમ સ્વાસ્થ્ય રિસર્ચ પ્રી ક્લિનિકલ નેટવર્કની સુવિધાનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો ફરીદાબાદ. આગળનો પોઈન્ટ છે કે દુનિયાની પ્રથમ 3D પ્રિન્ટેડ ઇલેક્ટ્રોનિક એબ્રા, બરાબર, આ એક પ્રકારનું શું કહેવાય કે સબમરીન જેવું છે, જહાજ છે. તો દુનિયાનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઇલેક્ટ્રોનિક એબ્રાનું પરીક્ષણ કઈ જગ્યાએ કરવામાં આવ્યું? આ પૂછવામાં આવી રહ્યું છે. અને આ પરીક્ષણ કરવામાં આવેલું છે યુએઈની અંદર. કઈ જગ્યાએ? યુનાઇટેડ અરબ અમીરાતની અંદર. પ્રશ્ન જોઈ લેજો કમ્પ્લીટલી, બરાબર, જોઈએ માહિતી. તો દુનિયાની પ્રથમ 3D પ્રિન્ટેડ ઇલેક્ટ્રોનિક એબ્રાનું પરીક્ષણ યુએઈમાં કરવામાં આવેલું છે. યુએઈ 3D પ્રિન્ટેડ ડમી. હવે જે 2024ની ચૂંટણી હતી તેની અંદર એક 3D પ્રિન્ટેડ ડમી યુનિટ બનાવવામાં આવ્યું હતું. તો આ બનાવ્યું હતું આઈઆઈટી ગુવાહાટીએ. અહીંયા ક્લિયર કરજો. ત્યાર પછી ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ કઈ જગ્યાએ? તો બેંગલુરુ કર્ણાટકની અંદર. ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ મંદિર કઈ જગ્યાએ? તો તેલંગાણાની અંદર. દુનિયાનું પ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન અગ્નિકુલ કોસ્મોસ. ક્લિયર? ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઘર તો મદ્રાસની અંદર. ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ હ્યુમન કોર્નિયા, હ્યુમન જે કોર્નિયા જે છે તે હૈદરાબાદ આઈઆઈટી. દુનિયાની પ્રથમ 3D પ્રિન્ટેડ મસ્જિદ કોણે બનાવી? તો સાઉદી અરબની અંદર. અને દુનિયાની પ્રથમ 3D પ્રિન્ટેડ ઇલેક્ટ્રોનિક એબ્રા તો યુએઈ. ક્લિયર છે? આ 3D પ્રિન્ટેડ 2023-24ની અંદર જે પણ લેટેસ્ટ જે છે, બરાબર, 2023-24ની અંદર જે પણ લેટેસ્ટ 3D પ્રિન્ટેડના જે પણ પ્રશ્નો છે, બરાબર, એ અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. તમારો પ્રશ્ન કોઈ પરીક્ષાની અંદર જશે નહીં. આગળનો પોઈન્ટ, એશિયાઈ હાથીને હર્પીઝ વાયરસ. કયો વાયરસ છે? તો હર્પીઝ નામનો વાયરસ છે. તેના માટે દુનિયાની પ્રથમ રસી કયા દેશે મૂકી? ભાઈ, એશિયાનો જે હાથી જે છે તેને હર્પીઝ નામનો વાયરસ થાય છે અને એના માટે દુનિયાની પ્રથમ રસી, તો આ રસી મૂકી છે અમેરિકા દેશે. કોણે મૂકી છે? અમેરિકા દેશે. તો અમેરિકા દેશે પ્રથમ વખત એશિયાઈ હાથીને હર્પીઝ વાયરસ માટેની વિશ્વની પ્રથમ રસી મૂકી છે. ટાઇટલ ક્લિયર કરવાનું આ. ત્યાર પછી પ્રોજેક્ટ એલિફન્ટ ક્યારે શરૂ થયો હતો? તો ભારત દેશની અંદર 1992ની અંદર પ્રોજેક્ટ એલિફન્ટ શરૂ થયો હતો. હાથીને રાષ્ટ્રીય વિરાસત પશુ જાહેર કરવામાં આવ્યું હતું 2010ની અંદર ભારતની અંદર. ત્યાર પછી વિશ્વ હાથી દિવસ ઉજવીએ છીએ આપણે 12મી ઓગસ્ટના દિવસે, વિશ્વ હાથી દિવસ. ત્યાર પછી સફેદ હાથીઓનો દેશ કોને કહેવાય છે? તો જે થાઈલેન્ડ જે છે તેને સફેદ હાથીઓનો દેશ કહેવાય છે. ભારતમાં કુલ એલિફન્ટ રિઝર્વ કેટલા આવેલા છે? તો ભારતની અંદર 33 એલિફન્ટ રિઝર્વ આવેલા છે. 33. ભારતનું પ્રથમ એલિફન્ટ રિઝર્વ કયું છે? તો તરાઈ એલિફન્ટ રિઝર્વ છે. સર્વાઇકલ કેન્સર. હવે અહીંયા જો આ હર્પીઝ વાયરસની વાત થઈ રહી છે, તો આ જે સર્વાઇકલ કેન્સર જે છે તેના માટે ભારત દેશની પ્રથમ સ્વદેશી રસીનું નામ સર્વાવેક છે. બનાવી કોણે? તો સીરમ ઇન્સ્ટિટ્યૂટે બનાવી છે. સ્વદેશી વેક્સિન છે. કયા વાયરસથી થાય છે આ? તો ક્વોડ્રીવેલેન્ટ હ્યુમન પેપિલોમા નામનો જે વાયરસ છે જેના કારણે સર્વાવેક નામનું કેન્સર થાય છે. ક્લિયર છે? આ પ્રશ્નની અંદરથી આટલી માહિતી. જોઈએ આગળ. આંતરરાષ્ટ્રીય સમુદ્ર સંગઠન દ્વારા લાલ સાગરની અંદર બચાવના મહત્વપૂર્ણ કાર્ય કરવા બદલ બહાદુરી એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે? ભાઈ, ઇન્ટરનેશનલ સમુદ્ર સંગઠન. તેના દ્વારા જે લાલ સાગર આવેલો છે તેની અંદર સૌથી શ્રેષ્ઠ કાર્ય બદલ બહાદુરી એવોર્ડ આપવામાં આવશે આપણા અવિલાસ રાવતને. કોને? અવિલાસ રાવત. તો અવિલાસ રાવતને બહાદુરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. હેતી વિદ્રોહ. કયો વિદ્રોહ છે? તો હેતી વિદ્રોહની અંદર એક જ જહાજ ઉપર મિસાઇલ છોડવામાં આવી હતી અને આ જહાજમાં સંપૂર્ણ આગ લાગી હતી, જેમાં તેમણે મહત્વનું બચાવપૂર્ણ કાર્ય કર્યું હતું આપણા અવિલાસ રાવત.
આ હુમલો 26મી જાન્યુઆરી 2020ના રોજ થયો હતો. લાલ સાગર અને ભૂમધ્ય સાગરને જોડનાર નહેરનું નામ સુએજ નહેર છે. આ પોઈન્ટ નોટ કરજો, પ્રશ્ન પૂછાયેલો છે પરીક્ષાની અંદર. લાલ સાગર અને ઉદનની ખાડીને જોડનાર જોરદાર થઈ ગયું છે જોડનાર સંધિ બાબ અલ મંડાપ સંધિ કહેવામાં આવે છે. પરીક્ષાની અંદર આ પણ ક્લાસ 3માં પોઈન્ટ પૂછાયેલો છે કે ભાઈ લાલ સાગર અને ઉડનની જે ખાડી છે આ બંનેને જોડવા વાળી સંધિ કઈ, તો તેનું નામ છે બાબ અલ મંડાબ. ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક આવેલું છે ઇંગ્લેન્ડની અંદર. ઇન્ટરનેશનલ મેરીટાઈમ દિવસ આપણે ઉજવીએ છીએ સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો ગુરુવાર ઉજવીએ છીએ અને ભારતમાં નેશનલ મેરીટાઈમ દિવસ આપણે ઉજવીએ છીએ 5મી એપ્રિલ. ક્લિયર છે આ પ્રશ્ન આખો? જોઈએ આગળ. 18 જુલાઈને દર વર્ષે નેલ્સન મંડેલા, બરાબર, નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાય છે. મંડેલા દિવસની પ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી? તો જો 18 જુલાઈ આપણે નેલ્સન મંડેલા દિવસ ઉજવીએ છીએ, જેની પ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી? તો આ પ્રથમ શરૂઆત આપણો એ નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે કે ભાઈ 2010માં આ શરૂઆત થઈ હતી. તો દર વર્ષે 18મી જુલાઈના દિવસે નેલ્સન મંડેલા દિવસ ઉજવાય છે. પ્રથમ ઉજવણી 2010માં થઈ હતી. તેમને આફ્રિકાના ગાંધી કહેવાય છે. આફ્રિકાના ગાંધી. 1990માં ભારત રત્ન નેલ્સન, બરાબર, નેલ્સન, અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા લખી દઉં છું કે ભાઈ 1990માં નેલ્સન મંડેલાને આપવામાં આવ્યો હતો ભારત રત્ન. નોબેલ શાંતિ પુરસ્કાર 1993માં મળ્યો હતો. 2008માં ગાંધી શાંતિ પુરસ્કાર મળ્યો હતો. અને સાઉથ આફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ કોણ હતા? તો 1994 થી 1999ની સાલ દરમિયાન નેલ્સન મંડેલા. અહીંયા એક પોઈન્ટ તમારે નોંધ કરવો હોય તો કરી લેજો કે ખાન અબ્દુલ ગફાર ખાન, ખાન અબ્દુલ ગફાર ખાન અને નેલ્સન મંડેલા કોણ છે ભાઈ? તો આ જે છે નેલ્સન મંડેલા, આ બંને એવા વ્યક્તિઓ છે, બિન ભારતીય એવા વ્યક્તિઓ છે, બિન ભારતીય, કે જેમને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. ભારત રત્ન અત્યાર સુધી 3 વ્યક્તિઓને અપાતો હતો, પણ 2024ની અંદર સરકારે આ પદ્ધતિ બદલી છે અને આ વર્ષે 5 લોકોને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવેલી છે. ભાઈ પ્રથમ જાહેરાત થઈ હતી કર્પૂરી ઠાકોર, બીજા છે MS સ્વામિનાથન, ત્રીજા છે ચૌધરી ચરણસિંહ લાલકૃષ્ણ અડવાણી અને MS સ્વામિનાથન. આ 5 વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આગળનો પોઈન્ટ, ચલો, હરેલા મહોત્સવની ઉજવણી કયા રાજ્યમાં થઈ? ભાઈ હરેલા કયો મહોત્સવ છે? હરેલા. તો આ ઉજવણી કરવામાં આવેલી છે ઉત્તરાખંડ. કઈ જગ્યાએ? ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડ રાજ્યમાં હરેલા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ મહોત્સવ હરિયાળી સાથે સંકળાયેલો હોવાથી તેને હરેલા મહોત્સવ કહેવામાં આવે છે. સૂર્યદેવ કર્ક રાશિમાં પ્રવેશ કરે છે માટે હરેલા મહોત્સવ ઉજવાય છે. હવે તમને એક પોઈન્ટ લખી દઈએ અહીંયા કે હરેલી મહોત્સવ, હરેલી મહોત્સવ ક્યાં ઉજવાય છે? કન્ફ્યુઝન પોઈન્ટ છે હરેલા અને હરેલી. તો આ ઉજવાય છે છત્તીસગઢની અંદર. કઈ જગ્યાએ? તો આ છત્તીસગઢ બસ્તર જિલ્લાની અંદર આ ઉજવાય છે, બરાબર. આ લોસાંગ છે અને લોસાર છે. લોસાર સિક્કિમમાં અને લોસાંગ કઈ જગ્યાએ ઉજવાય છે? મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આગળનો પોઈન્ટ કે હવે અહીંયા મહત્વપૂર્ણ જે મહોત્સવ જે છે, મહત્વપૂર્ણ મહોત્સવો કઈ કઈ જગ્યાએ ઉજવાય છે તે જોઈ લો. તો ગુજરાતની અંદર કયો ઉત્સવ ઉજવાય છે? તો મોઢેરા નૃત્ય મહોત્સવ ઉજવાય છે. આસામની અંદર માંજુલી મહોત્સવ ઉજવાય છે. આસામની અંદર વિશ્વનો સૌથી મોટો દ્વીપ આવેલો છે માંજુલી દ્વીપ, બરાબર, માંજુલી મહોત્સવ. ઝારખંડની અંદર સરહુલ મહોત્સવ ઉજવાય છે, સરહુલ. ત્યાર પછી આંધ્રપ્રદેશની અંદર ઉગાદી મહોત્સવ ઉજવાય છે. આ મહત્વપૂર્ણ મહોત્સવ છે. મેઘાલયની અંદર વાંગલા મહોત્સવ ઉજવાય છે. અરુણાચલ પ્રદેશની અંદર સોલંગ મહોત્સવ ઉજવાય છે. ત્રિપુરામાં ખર્ચી પૂજા ઉજવાય છે. મણિપુરની અંદર ચંગાંગ કૂટ ઉજવાય છે. નાગાલેન્ડની અંદર હોર્નબિલ મહોત્સવ ઉજવાય છે. હવે આ હોર્નબિલ લખેલું છે પણ પક્કે પાંગા હોર્નબિલ લખ્યું હોય, પક્કે પાંગા હોર્નબિલ લખ્યું હોય, આ રીતે લખેલું હોય કે ભાઈ પક્કે પાંગા હોર્નબિલ ક્યાં ઉજવાય છે, બરાબર. પક્કે પેન જરા પાતળી કરી દઉં, બરાબર, પેન પાતળી કરી દઉં. ચલો, પક્કે પાંગા, બરાબર, પક્કે પાંગા હોર્નબિલ લખેલું હોય તો આ જગ્યા ઉપર આપણે શું ટીક કરીશું? પક્કે પાંગા. તો આ જગ્યા ઉપર અરુણાચલ પ્રદેશ આવશે. કયો આવશે? તો અરુણાચલ પ્રદેશ આવશે. એટલો પોઈન્ટ યાદ રાખજો. હવે અરુણાચલ પ્રદેશની અંદર પક્કે પાંગા હોર્નબિલ ઉજવાય છે, નીચે લાઈનમાં લખેલું છે, બરાબર. નાગાલેન્ડની અંદર ફક્ત હોર્નબિલ નામનું પક્ષી છે.
તેલંગાણાની અંદર બોનાલુ નામનો મહોત્સવ ઉજવાય છે અને તમિલનાડુની અંદર પોંગલ ઉજવાય છે અને કેરળની અંદર ઓનમ. તો આ ભારત દેશના જે રાજ્યોના મહત્વપૂર્ણ જે તહેવાર કહેવાય તે અહીંયા મૂકવામાં આવેલા છે. આગળનો પોઈન્ટ, હવે જુઓ અહીંયાથી આપણી પેનનો કલર બદલાઈ જશે અને અહીંયા આપણો વ્હાઇટ કલર સિલેક્ટ કરી લઈએ. હવે એક ઘેવરા નામની એક કોલસાની ખીણ આવેલી છે. આ સાઈડે જરા વ્હાઇટ પટ્ટી આવે છે, થોડો કેમેરો સેટ કરી લઉં જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને તકલીફ પડે નહીં. બરાબર, જેથી કરીને વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. ઓકે, ક્લિયર. ચલો વિદ્યાર્થી મિત્રો, એક ઘેવરા નામની એક કોલસાની ખીણ છે. આ યાદ રાખજો પોઈન્ટ, જે ક્યાં આવેલી છે, જેને world.com દ્વારા દુનિયાની બીજી સૌથી મોટી કોલસાની ખીણ જાહેર કરી દેવામાં આવેલી છે. આ ખીણ કઈ જગ્યાએ આવેલી છે? તો ઘેવરા. તો આ ખીણ આવેલી છે છત્તીસગઢની અંદર. કઈ જગ્યાએ? છત્તીસગઢ. પોઈન્ટને સમજજો કે છત્તીસગઢ રાજ્યમાં ઘેવરા નામની જે કોલસાની ખીણ આવેલી છે તેને world.com દ્વારા દુનિયાની બીજી સૌથી મોટી કોલસાની ખીણ જાહેર કરી દેવામાં આવેલી છે. વિશ્વની અંદર, ભારતની અંદર તો એ જ થઈ ગઈ, વિશ્વની અંદર બીજી. બીજો પોઈન્ટ કે છત્તીસગઢની કુસમુંડા કોલસાની ખીણ વિશ્વમાં 4થા નંબરે છે. બંને જે રેકોર્ડ છે તે છત્તીસગઢ પાસે જ છે. હવે વિશ્વમાં સૌથી મોટી કોલસાની ખીણ અમેરિકા આવેલ છે, અમેરિકામાં, અને જેનું નામ છે બ્લેક થંડર. શું નામ છે? તો આ જે ખીણ જે છે તેનું નામ છે બ્લેક થંડર અને આ આવેલી છે અમેરિકાની અંદર. બાકી નીચેની લાઈન તમે જોઈ શકો છો કે વિશ્વમાં કોલસાના ઉત્પાદનમાં પ્રથમ નંબરે કયો દેશ છે? વિશ્વની અંદર કોલસાના ઉત્પાદનની અંદર પ્રથમ નંબરે કયો દેશ છે? તો એ જગ્યા ઉપર આપણે શું આવશે? ચીન આવશે. કયો દેશ આવશે? ચીન આવશે. ત્યાર પછી નીચેનો પોઈન્ટ, બીજી લીટી વાંચો. લખેલું છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા પાસે દુનિયાનો સૌથી વધુ મોટો કોલસાનો ભંડાર આવેલો છે. બરાબર, દુનિયાનો સૌથી મોટો કોલસાનો ભંડાર કયા દેશ પાસે છે? તો અમેરિકા દેશ પાસે. તો અહીંયાથી આપણે આ 2 પોઈન્ટ યાદ રાખીશું. બરાબર. બીજા નંબરે આપણો ભારત. આ પોઈન્ટ નોંધ કરજો, કદાચ ડાયરેક્ટ પરીક્ષાની અંદર તમને પૂછી લે કે કોલસા ઉત્પાદનમાં પ્રથમ નંબરે કોણ છે? ભાઈ પ્રથમ નંબરે ચીન છે અને બીજા નંબરે ભારત છે. સંયુક્ત રાજ્ય અમેરિકા એકમાત્ર એવો દેશ છે કે જેના પાસે વિશ્વનો સૌથી મોટો કોલસાનો ભંડાર આવેલો છે. હવે કોલસાના 4 પ્રકાર. એક તો છે કે એન્થ્રેસાઇટ, બીજો છે બિટુનોમસ, ત્રીજો છે લિગ્નાઇટ અને ચોથો છે પીટ. હવે ભારતમાં કોલસાનું ઉત્ખનન કઈ રીતે થાય છે? તો એક પોઈન્ટ છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1774માં વર્તમાન પશ્ચિમ બંગાળમાં દામોદર નદી આવેલી છે તેના કિનારે સ્થિત રાણીગંજ કોલસા ક્ષેત્રમાં ભારતનું પ્રથમ કોલસા ખનન કામ શરૂ કર્યું હતું. પોઈન્ટ નોટ કરવાનો. ભારતમાં સૌથી મોટો કોલસાનો ભંડાર ઓડિશામાં આવેલ છે. કઈ જગ્યાએ? ભંડાર. પેલી મોટી ખીણ છે પણ ભંડાર તો ઓડિશાની અંદર આવેલ છે. ઝારખંડ ભારત દેશમાં કોલસાનો શીર્ષ ઉત્પાદક રાજ્ય છે. ઉત્પાદક રાજ્ય કોણ? તો ઝારખંડ. ત્યાર પછી ઓડિશા અને પશ્ચિમ બંગાળ છે. ઝારખંડમાં આવેલ કોલસાની ખીણને ભારતમાં પ્રથમ બાળ શ્રમ મુક્ત ખીણ જાહેર કરવામાં આવી 2024ની અંદર. બાળ શ્રમ મુક્ત ખીણ જાહેર થઈ અને 4 મે ના દિવસે આંતરરાષ્ટ્રીય ખીણ જાગૃતતા દિવસ તરીકે ઉજવાય છે. બરાબર, ખીણ જાગૃતતા દિવસ તરીકે ઉજવાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળના પોઈન્ટ તરફ જઈએ. આગળનો પોઈન્ટ કે અંતરિક્ષ સાયન્ટિસ્ટ વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે ફેરી બેસી પુરસ્કારથી કોને સન્માનિત કર્યા છે? હવે અંતરિક્ષ વિજ્ઞાનની અંદર એક મહત્વપૂર્ણ કાર્ય થયું છે અને જેની અંદર ફેરી મેસી એવોર્ડ આપવામાં આવેલો છે અને આ એવોર્ડ આપવામાં આવેલો છે અનિલ કુમાર ભારદ્વાજ અને પ્રહલાદ ચંદ્ર. એટલે ઉપરના બંને આપણો કરેક્ટ આન્સર છે. ઉપરના બંને વ્યક્તિઓને પોઈન્ટ સમજીએ કે ભારતીય અંતરિક્ષ વૈજ્ઞાનિક પ્રહલાદ ચંદ્ર અગ્રવાલ અને અનિલ ભારદ્વાજને અંતરિક્ષ વિજ્ઞાનમાં મહત્વપૂર્ણ યોગદાન માટે દક્ષિણ કોરિયાના ભૂસાન શહેરમાં આયોજિત બેઠકમાં આ એવોર્ડ અપાયો, જેની અંદર પ્રોફેસર અનિલ ભારદ્વાજને વિક્રમ સારાભાઈ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. પોઈન્ટ નોટ કરજો. વિક્રમ સારાભાઈ એવોર્ડ કોને મળ્યો 2024માં? તો આ યાદ રાખજો, અનિલ ભારદ્વાજ. અનિલ ભારદ્વાજ વર્તમાનમાં ભૌતિક સંશોધન કેન્દ્ર પ્રયોગશાળા અમદાવાદ ગુજરાતના નિદેશક છે. ગુજરાતનો પ્રશ્ન છે, પરીક્ષાની અંદર છપાશે. બરાબર, ગુજરાતનો આ પ્રશ્ન છે અને 100% પરીક્ષામાં છપાશે. હવે લખે છે કે ઇન્ટરનેશનલ ચેસ દિવસ 20 જુલાઈ.
તો આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ક્યારે ઉજવાય છે? તો આપણો કરેક્ટ આન્સર છે ભાઈ 20મી જુલાઈ. બરાબર. દર વર્ષે 20 જુલાઈને વિશ્વ ચેસ દિવસ તરીકે ઉજવાય છે. વિશ્વ ચેસ ફેડરેશન એટલે કે ફિડે FIDE ની સ્થાપના 20 જુલાઈ 1924માં થઈ હતી, માટે આ દિવસ ઉજવવામાં આવે છે. મુખ્ય મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડ. ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર કોણ છે? તો વિશ્વનાથ આનંદ ભારત દેશના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર છે વિશ્વનાથ આનંદ. તેમની ઓટોબાયોગ્રાફી છે માઇન્ડ માસ્ટર. તેમને લાઇટિંગ કિડ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 1991-92 ની અંદર મેળવનાર પ્રથમ વ્યક્તિ છે. અત્યારે તો તેનું નામ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન કરવામાં આવેલું છે. આ પોઈન્ટને નોંધ કરજો. હવે આ પૂરું થઈ ગયું. આગળ સૌથી યુવાન ગ્રાન્ડ માસ્ટર કોણ છે ભારત દેશના? તો ડી ગુકેશ સૌથી યુવાન ગ્રાન્ડ માસ્ટર છે. પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર પૂછી લે તો એસ વિજયલક્ષ્મી છે. શુભલક્ષ્મી વિજયલક્ષ્મી. ભારતની પ્રથમ ચેસ એકેડેમી તો ઓડિશાના ભુવનેશ્વરની અંદર ચેસ એકેડેમી છે. ત્યાં શું કહેવાય કે એકેડેમીનું નિર્માણ એટલા માટે કરવામાં આવ્યું છે કે બધાને ટ્રેનિંગ આપી શકાય. ચેસ ઓલિમ્પિયાડ 2024 હંગરીના બુડાપેસ્ટમાં થશે. બરાબર. 2022માં તમિલનાડુમાં થયો હતો. અને વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે? FIDE જે છે તેના વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવેલા છે વિશ્વનાથ આનંદને. આગળનો પોઈન્ટ બીજા નંબરના એશિયા પ્રશાંત મંત્રી સ્તરીય સંમેલનની અધ્યક્ષતા કયો દેશ કરશે? તો ભારત. બરાબર. આપણો કરેક્ટ આન્સર ડી છે કે ભારત. તો ભારત દેશ એશિયા પેસિફિક મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સની અધ્યક્ષતા કરશે 2024ની અંદર. ભારત 11 થી 12 સપ્ટેમ્બરના દિવસે નાગરિક વિમાનન એશિયા પ્રશાંત મંત્રી સ્તરીય સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યો છે, જેની અંદર ICAO લખેલું હોય. એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન, તેનું પૂરું નામ છે. અને આ સ્થાપના થયેલી છે 1947ની અંદર. મુખ્ય મથક આવેલું છે મોન્ટ્રિયલ, કેનેડા. તમને ડાયરેક્ટ પરીક્ષામાં પૂછી લે કે ICAO નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મોન્ટ્રિયલ, કેનેડા. COP 15 બરાબર. ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલું છે કે COP 15 કોની સાથે સંકળાયેલ છે? જૈવ વિવિધતા સાથે સંકળાયેલ છે. અને તેનું સંમેલન ક્યાં આયોજિત થયું હતું? તો મોન્ટ્રિયલ, કેનેડા. આગળ પાવર વિથ ઇન ધ લીડરશિપ લેજન્સી ઓફ નરેન્દ્ર મોદી. ભાઈ આ રવિશંકરે જે પુસ્તક લખેલી હતી તે 2 પરીક્ષાઓમાં ઉપરા છાપરી 2 પરીક્ષાઓની અંદર એ પુસ્તક છપાઈ. તો મને થયું કે પુસ્તક લખવી જોઈએ. તો પાવર વિથ ઇન ધ લીડરશિપ લેજન્સી ઓફ નરેન્દ્ર મોદી પુસ્તક લખેલી છે બાલા સુબ્રમણ્યમ. શું આન્સર છે? બાલા સુબ્રમણ્યમ. તો બાલા સુબ્રમણ્યમે પાવર વિથ ઇન ધ લીડરશિપ લેજન્સી ઓફ નરેન્દ્ર મોદી આ પુસ્તક લખી છે. શ્યામ પિત્રોડા જે છે, શ્યામ પિત્રોડાને તો આપણે બધા ઓળખીએ છીએ. તેમણે ધ આઈડિયા ઓફ ડેમોક્રેસી પુસ્તક લખી છે. ધ આઈડિયા ઓફ ડેમોક્રેસી તો શ્યામ પિત્રોડા. મધુમિતા મુર્ગિયા જે છે તેમણે લખી છે કોડ ડિપેન્ડન્ટ લિવિંગ ઇન ધ શેડો ઓફ AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ. આ પુસ્તક લખેલી છે મધુમિતા મુર્ગિયા. શોભના નાયરે શું લખ્યું? શોભના નાયર જે છે તેમણે કઈ પુસ્તક લખેલી છે? શોભના નાયરે તો તેમણે લખેલી છે રામવિલાસ પાસવાન ધ વેધર વેન ઓફ ઇન્ડિયન પોલિટી. બરાબર. હવે આ રામવિલાસ પાસવાન ધ વેધર વેન ઓફ ઇન્ડિયન પોલિટી પુસ્તક લખેલી છે શોભના નાયર. ક્લિયર છે આખો મુદ્દો? જુઓ આગળ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌથી મોટી શહેર સુરંગ શહેર શબ્દનો ઉલ્લેખ થયેલો છે શહેર સુરંગ પરિયોજનાની આધારશિલા કઈ જગ્યાએ રાખી? તો આપણો કરેક્ટ આન્સર આવશે ભાઈ મહારાષ્ટ્રની અંદર. તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં ભારત દેશની લોંગેસ્ટ અને લાર્જેસ્ટ અર્બન સુરંગની આધારશિલા રાખી. આ સુરંગ બોરીવલી અને થાણે સુધી છે. તેની લંબાઈ છે 18.8 કિલોમીટર. ખર્ચો છે 16,000 કરોડ રૂપિયા. આ ટનલનું નિર્માણ સંજય ગાંધી નેશનલ પાર્કની નીચે કરવામાં આવી રહ્યું છે. બરાબર. ભારતનો સૌથી લાંબો ડબલ ડેકર પુલ કયો ભાઈ? ડબલ ડેકર પુલ ભારતનો સૌથી લાંબો તો નાગપુરની અંદર આવેલો છે. ભારતનો પ્રથમ ફક્ત કેબલ રેલવે પુલ પૂછાય તો અંજી ખંડ પુલ જમ્મુ કાશ્મીરની અંદર આવેલ છે. ભારતનો સૌથી લાંબો નદી પુલ તો ભૂપેન હજારિકા બ્રિજ જે છે તે લોહિત નદી ઉપર આવેલો છે, જે આસામ થી અરુણાચલ પ્રદેશને જોડે છે, જેની લંબાઈ છે 9.5 કિલોમીટર. તેને ઢોલા સાદિયા બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર. દુનિયાનો સૌથી લાંબો કાચનો પુલ આવેલો છે વિયેતનામની અંદર, જેનું નામ છે વ્હાઇટ ડ્રેગન. ભારતમાં સૌથી લાંબો સ્કાયવોક પુલ આવેલો છે તમિલનાડુની અંદર. અને સૌથી શ્રેષ્ઠ મુદ્દો જો નોંધ કરવાનો હોય તો વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ
તો જમ્મુ કાશ્મીરનો રેલવે બ્રિજ છે સૌથી ઊંચામાં ઊંચો, જે ચિનાબ નદી ઉપર આવેલો છે, જેની ઊંચાઈ છે 359 મીટર અને લંબાઈ છે 3515 મીટર. ક્લિયર? આગળનો પોઈન્ટ નોટ કરજો કે દુનિયાનું સૌથી લાંબુ પ્લેટફોર્મ તો કર્ણાટકની અંદર હુબલી પ્લેટફોર્મ છે, જેનું નામ સિદ્ધરુદ્ધા પ્લેટફોર્મ છે, જેની લંબાઈ 1507 મીટર. દેશનો સૌથી લાંબો સી બ્રિજ તો અટલ સેતુ 21.8 મીટર કિલોમીટર. ભારતની સૌથી લાંબી રેલવે સુરંગ, હવે જુઓ ભારતની સૌથી પોઈન્ટને સમજો કન્ફ્યુઝન, પેલી શહેર સુરંગ હતી, અહીંયા આ સુરંગ જે છે તે રેલવે સુરંગ છે જમ્મુ કાશ્મીરની અંદર, જેનું નામ છે T50 અને 12.77 કિલોમીટર તેની લંબાઈ છે, રેલવે સુરંગ. ત્યાર પછી ભારતની સૌથી લાંબી રોડ સુરંગ તો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી 9.2 કિલોમીટર, જેને ચેનાની નાસરી સુરંગ પણ કહેવાય છે. હવે અટલ સુરંગ ક્યાં આવેલી છે? તો હિમાચલ પ્રદેશ, 9.2 કિલોમીટર લાંબી. ભારત દેશનો પ્રથમ કેબલ આધારિત પુલ સુદર્શન સેતુ હમણાં જ 2024માં દ્વારકામાં ઉદ્ઘાટન કર્યું હતું નરેન્દ્રભાઈ મોદીએ, 2.32 કિલોમીટર. ભારત દેશનો પ્રથમ ધનુષ આકારનો રામના ધનુષ આકારનો બનાવવામાં આવેલો છે પુલ, સ્કાય વોક પુલ સબરી ધોધ ઉપર. કયો ધોધ? તો સબરી ધોધ જે છે તેના ઉપર આવેલ છે, ઉત્તર પ્રદેશની અંદર ભગવાન રામના ધનુષના આકારનો બનાવવામાં આવેલ છે. ત્યાર પછી દુનિયાનો સૌથી લાંબો પગદંડી સસ્પેન્શન બ્રિજ તો હંગરી 800 મીટર, નામ છે તેનું નેશનલ બ્રિજ ઓફ યુનિટી. કોઈ પ્રશ્ન નહીં છૂટે અહીંયાથી. જે 2024ની અંદર ઘટનાઓ જે છે તેનું સંપૂર્ણ રિવિઝન છે આ વિડીયોની અંદર, પ્રશ્ન નહીં છૂટે. ચલો, ફીફા રેન્કિંગમાં ભારતીય પુરુષ ટીમ કયા નંબર ઉપર છે? ફીફા રેન્કિંગ તો ફીફા રેન્કિંગમાં ભારતની ટીમ છે 124માં નંબરે વર્લ્ડની અંદર. 48મા નંબરનો કોપા અમેરિકા જે કપ છે કોણે જીત્યો? ફૂટબોલની જે પણ ચર્ચા થતી હોય એને પૂરી કરી લઈએ તો કોપા જીત્યો હમણાં જ 2 દિવસ પહેલા અમેરિકાને હરાવીને અર્જેન્ટિનાએ જીત્યો. હવે UEFA એટલે કે યુરોપીય ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો કપ 17મું સંસ્કરણ સ્પેન દેશે જીત્યો. કોણે? સ્પેન. વિશ્વ ફૂટબોલ દિવસ નવી ઉજવવાની જાહેરાત થઈ, 25 મેના દિવસે નવી જાહેરાત થઈ, બરાબર. તો આ નવો ફૂટબોલ દિવસ 25 મે. ઇન્ડિયન ફૂટબોલ સુપર લીગ 2024 મુંબઈ સિટી જીત્યું. કોણ જીત્યું? મુંબઈ સિટી. સંતોષ ટ્રોફી 2024 જીત્યું સર્વિસીજ, સંતોષ. સાફ એટલે કે સાઉથ એશિયન ફેડરેશન ફૂટબોલ અંડર 19 ફૂટબોલ ચેમ્પિયનશિપ 2024 ઇન્ડિયા અને બાંગ્લાદેશ સંયુક્ત રૂપે જીત્યું છે. ત્યાર પછી મેન્સ AFC અંડર 23 એશિયન કપ જાપાન જીત્યું. કોણ જીત્યું? જાપાન. ત્યાર પછી AIFL એટલે કે ઓલ ઇન્ડિયા ફેડરેશન ફૂટબોલ ના અધ્યક્ષ કોણ બન્યા? કલ્યાણ ચોબે. અને BBC સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર 2023 મેરી યરસ્પસ બન્યા છે. આગળનો પોઈન્ટ છે બેસ્ટ ટીમ ઓફ ધ યરનો એવોર્ડ માન્ચેસ્ટર સિટીને મળ્યો. બેલેન DR એવોર્ડ લિયોનલ મેસી અને વુમન્સમાં એટેના બોર્નમટીને મળ્યો. ત્યાર પછી ફીફા મેન્સ વર્લ્ડ કપ 2022નું આયોજન 22મું સંસ્કરણ કતારમાં આયોજિત, જીત્યું કોણ? અર્જેન્ટિના. ફીફા મેન્સ વર્લ્ડ કપ 2023મું સંસ્કરણ 2026માં થશે અમેરિકા અને કેનેડામાં અને મેક્સિકો 3 દેશની અંદર થશે. ફીફા મેન્સ વર્લ્ડ કપનું 25મું સંસ્કરણ 2034માં સાઉદી અરબમાં થશે અને ફીફા વુમન્સ વર્લ્ડ કપ 2027નું 10મું એડિશન બ્રાઝિલમાં થશે. ક્લિયર? આ ફૂટબોલ રિલેટેડ જે પણ 2024ની માહિતી હતી તમારી સમક્ષ સ્ક્રીન ઉપર નોંધ કરી લેજો. ચલો, અમેરિકામાં ભારત દેશના નવા રાજદૂત કોણ બન્યા? જે પણ 2024ની અંદર રાજદૂત જે છે 2024માં ભાઈ આ આગવું સંશોધન છે, એટલે કે સ્ટુડન્ટ સિવાય મહેરબાની કરી અને તમામ લોકોને વિનંતી છે જે કરંટ અફેર્સ બનાવતા હોય, આવો બેઠો ટોપિક જો મારો કોઈ જગ્યાએ છપાયેલો જોયો તો ગમે તે હશે, હું સીધો એનો સ્ક્રીનશોટ ઉપાડી અને તમામ જગ્યાએ શેર કરીશ કે ભાઈ આ ભાઈનો વિડીયો જોવો નહીં કે આ ભાઈની કોઈ બુક ખરીદવી નહીં, બીજાનું કોપી કરીને મહેનત કરે છે. આગળ અમેરિકામાં ભારત દેશના નવા રાજદૂત કોણ બન્યા? તો આપણો કરેક્ટ આન્સર આવશે વિનય મોહન કવાત્રા. કોણ છે? વિનય મોહન કવાત્રા. રશિયામાં અહીંયા ફટાફટ 2024ના જે પણ રાજદૂત છે તેને નોંધ કરવાના છે. રશિયાની અંદર રાજદૂત કોણ બન્યા ભાઈ? તો વિનય કુમાર. રશિયા 4 વખત. ભારત દેશના નવા વિદેશ મંત્રી વિક્રમ મિશ્રી બન્યા છે. કોણ?
નવા વિદેશ મંત્રી વિક્રમ મિસ્ત્રી. વિધિ નાયર અંગોલાની અંદર બન્યા ભાઈ રાજદૂત. ગોપાલ બાગલે ઓસ્ટ્રેલિયાની અંદર ભારતના રાજદૂત. શંભુ એસ કુમારન ઓસ્ટ્રિયા. આ કન્ફ્યુઝન પોઈન્ટ. ગોપાલ બાગલે ઓસ્ટ્રેલિયા અને શંભુ કુમારન ઓસ્ટ્રિયા. ચીલીની અંદર અભિલાષા જોશી બન્યા. ડેનમાર્કની અંદર મનીષ પ્રભાત બન્યા. ઇથોપિયાની અંદર અનિલ કુમાર રાય બન્યા. ઇટાલીની અંદર વાણી રાવ બન્યા. મ્યાનમારની અંદર અભય ઠાકોર બન્યા. રશિયાની અંદર વિનય કુમાર બન્યા. બરાબર, રશિયા તો આવી ગયું વિનય કુમાર. યુનાઇટેડ કિંગડમ વિક્રમ દોરાઈ સ્વામી. બરાબર, અને જાપાનની અંદર સીબી જોર્જ રાજદૂત બન્યા છે. તો આ રાજદૂતનો જે પણ સ્ક્રીનશોટ લેવો હોય એ તમે લઈ શકો છો. વધીએ આગળ. WSF સ્ક્વેશ જુનિયર ચેમ્પિયનશિપ 2024 કોણે જીતી? તો આ ટુર્નામેન્ટ જીતી છે અમેરિકાએ. તો ટુર્નામેન્ટનું આયોજન અમેરિકામાં થયું. ભારત દેશના અહીંયા થોડી ટાઈપિંગ મિસ્ટેક છે. આ ટુર્નામેન્ટનું આયોજન અમેરિકામાં થયું છે, પણ ભારત દેશના શૌર્ય બાવા બ્રોન્ઝ મેડલ જીતે છે. અહીંયા યાદ રાખજો. હવે કોઈ પણ ભારતીય વ્યક્તિ દ્વારા વિશ્વ જુનિયર સ્ક્વેશ ચેમ્પિયનશિપમાં જીતવામાં આવેલ આ બીજો મેડલ છે ને અહીંયા કરેક્ટ આન્સર આપણો કયો આવશે? તો અમેરિકા જ આવશે. બરાબર. પ્રથમ કુશ કુમાર 2014માં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. વિશ્વ સ્ક્વેશ ફેડરેશન સ્થાપના 1967 અને મુખ્ય મથક આવેલું છે ઇંગ્લેન્ડની અંદર. તો WSF સ્ક્વેશ જુનિયર ચેમ્પિયનશિપ તો અમેરિકાએ જીતી, પણ પોઈન્ટ નોંધ કરવાનો છે આપણો ભારતીયનો. બરાબર, બીજું બધું અમેરિકા વિશે નહીં પૂછાય, પણ ભારત દેશના શૌર્ય બાવા નામ નોંધ કરજો. શૌર્ય બાવા. કયું નામ છે? શૌર્ય બાવા. વિશ્વ સ્ક્વેશ ફેડરેશન સ્ક્વેશ જુનિયર ચેમ્પિયનશિપ 2024 ની અંદર ભારતના શૌર્ય બાવા બ્રોન્ઝ મેડલ જીત્યા. કોઈ પણ ભારતીય વ્યક્તિ દ્વારા વિશ્વ જુનિયર સ્ક્વેશ ચેમ્પિયનશિપમાં જીતવામાં આવેલ આ બીજો મેડલ છે ભાઈ, બીજો. પ્રથમ કુશ કુમાર 2014માં જીત્યા હતા. આ બે જ પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતના પ્રથમ વિદેશી જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? ચલો, તો આ મોરેશિયસ. કઈ જગ્યાએ? મોરેશિયસની અંદર. મોરેશિયસની અંદર ગાંધીજીની એક સ્મોલ મૂર્તિનું પણ ઉદ્ઘાટન થયું હતું. બરાબર. તો મોરેશિયસમાં પ્રધાનમંત્રી પ્રવિદ જગન્નાથ અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ઉદ્ઘાટન કર્યું. મોરેશિયસ હિન્દ મહાસાગરનો એક દ્વીપ પર દેશ છે જે આફ્રિકા કોન્ટિનેન્ટલમાં આવે છે. બરાબર. રાષ્ટ્રપતિ કોણ છે? પૃથ્વીરાજસિંહ રૂપન અને પ્રધાનમંત્રી છે પ્રવિદ જગન્નાથ. તો ભારતનું પ્રથમ જે કહેવાય કે વિદેશી જન ઔષધિ કેન્દ્ર તો મોરેશિયસની અંદર સ્થાપના થઈ છે. આગળનો પોઈન્ટ, ગુજરાતમાં કયા વાયરસના પ્રકોપના કારણે 15 લોકોની મૃત્યુ થઈ? તો આ 2 થી 3 વાર આપણે ભણી ગયા છીએ, પણ આજે ક્લિયર કરી લઈએ કે ચાંદીપુરા વાયરસ. ચાંદીપુરા નામ શા માટે પડ્યું એ જ મહત્વનું. તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે 15 લોકોની મૃત્યુ થઈ છે. કેટલા લોકોની મૃત્યુ થઈ? તો આ ચાંદીપુરા જે વાયરસ છે એટલો ઘાતક છે કે જેના કારણે 15 લોકો મૃત્યુ પામ્યા છે. આ વાયરસ મગજ ઉપર સીધો અટેક કરે છે. કઈ જગ્યાએ? તો મગજ ઉપર અટેક કરે છે. શરૂઆતમાં ફ્લૂના જે લક્ષણો જે છે તે દેખાય છે ને ત્યારબાદ બાળક કોમામાં જાય છે. અત્યાર સુધી તેની એન્ટીવાયરસ જે દવા કહેવાય વેક્સિન બનાવવામાં આવી નથી. 1966ની અંદર ભારતમાં પ્રથમ વખત મહારાષ્ટ્રના ચાંદીપુર ગામ જે આવેલું છે તેની અંદર કેસ નોંધવામાં આવ્યો હતો, માટે તેનું નામ ચાંદીપુરા વાયરસ પાડવામાં આવેલું છે. સામાન્ય શરદી, બરાબર, આ વાયરસ જે છે થી થાય છે. સામાન્ય શરદીથી આ વાયરસ સ્ટાર્ટ થાય છે. હવે જો અહીંયા આ પોઈન્ટ નોંધ કરવાના છે. એક તો છે સ્મોલ પોક્સ, તો એ વેરિસોલા વાયરસ. હડકવા તો રેબીજ લાયસા નામનો વાયરસ છે હળકવા માટેનો. હેપેટાઇટિસ તો હેપેટાઇટિસ 3 પ્રકાર છે. હેપેટાઇટિસ A, હેપેટાઇટિસ B અને હેપેટાઇટિસ C ના કારણે હેપેટાઇટિસ થાય છે. વાયરસની શોધ 1892ની અંદર આ પરીક્ષાની અંદર પૂછાશે. રશિયાના વનસ્પતિ શાસ્ત્રી છે દામિત્રી ઇવાનોવસ્કી, એમના દ્વારા આ વાયરસની શોધ કરવામાં આવી હતી 1892માં. અને શ્રય રોગ જે છે તેની પ્રથમ શોધ 1882ની અંદર ડોક્ટર રોબર્ટ કોચ દ્વારા કરવામાં આવી હતી. તો આ કરંટ અફેર્સ એવું છે કે જેની અંદર જીકે તમારું બેસ્ટ ક્લિયર થઈ રહ્યું છે. આગળનો પોઈન્ટ, હાલમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કોણ બન્યા? ભાઈ આ પ્રશ્ન એટલા માટે મહત્વનો કે ભાઈ મણિપુર તરફથી કયું સ્ટેટ છે આપણું? તો મણિપુર તરફથી સુપ્રીમ કોર્ટની અંદર જજ બનનાર
બરોબર પ્રથમ બન્યા છે. તો ભારત દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ દ્વારા ઉપરના બંને, આપણો કરેક્ટ આન્સર છે ઉપરના બંને બન્યા છે કે જસ્ટિસ નોંગ મેઈ કાપમ કોટેશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવન. આપણા જે ઉપરવાળો એ ઓપ્શન છે તે મણિપુર તરફથી સુપ્રીમ કોર્ટની અંદર જજ બનનાર પ્રથમ વ્યક્તિ છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ અપાવી છે. બરાબર, ન્યાયાધીશ. ભારત દેશના રાષ્ટ્રપતિએ અનુચ્છેદ નંબર 124(2) મુજબ, કયો અનુચ્છેદ નોંધી લેજો, ગોખી લેજો કે રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ નંબર 124(2) મુજબ 16 જુલાઈ 2024ના દિવસે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના રૂપમાં તેમને નિયુક્ત કરવામાં આવેલા છે. નિયુક્તિ કોણ કરે? તો રાષ્ટ્રપતિ શ્રી કરે, પણ શપથ કોણ અપાવે છે? તો મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ. રાષ્ટ્રપતિ પાસે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની નિયુક્તિ માટે વિશેષ શક્તિ છે. સુપ્રીમ કોર્ટ ભારતની મુખ્ય અદાલત છે. 26 જાન્યુઆરી 1950નો તેનો સ્થાપના દિવસ છે. બરાબર, આ એક બંધારણીય સંસ્થા છે. બંધારણના ભાગ 5ના અધ્યાય 4, ભાગ 5નો અધ્યાય 4 ના અનુચ્છેદ 124 થી 147 અંતર્ગત તેની વ્યાખ્યાઓ છે. બરાબર, 124 થી 147 સુધી તેની વ્યાખ્યાઓ છે. આગળનો પોઈન્ટ છે 2023-24માં શરૂ થયેલ યોજનાઓને યોગ્ય રીતે ગોઠવો. હવે આ જે છે તે આ યોજનાનું જોડકું મેં તમામ વિદ્યાર્થી મિત્રોને લગભગ આની પીડીએફ પણ આપેલી છે. તો આ તમારે શું કરવાનું છે? જે ડેલી કરંટ અફેર્સ અમારું ખરીદેલું છે, ડેલી કરંટ અફેર્સ જાન્યુઆરી મહિનાથી અમે સ્ટાર્ટ કર્યું છે. ક્યારથી? તો જાન્યુઆરી મહિનાથી અમે સ્ટાર્ટ કર્યું છે. અને ભાઈ દર મહિને તમે જોશો ને, આવું કરંટ અફેર્સ તો કોઈનું નથી હોતું ગુજરાતની અંદર. તમારે લખીને સ્ટેમ્પ ઉપર જોઈતું હોય તો પણ આપી દઉં. અને એ કરંટ અફેર્સના એક મહિનાના તમારી પાસે 100 રૂપિયા લઈ રહ્યા છે. એક મહિનાના 100 રૂપિયા. અહીંયા આખા વર્ષના હું ડેલી પીડીએફના માત્ર 250 રૂપિયા જ વિદ્યાર્થી મિત્રો પાસે લીધા છે. આખા વર્ષના પીડીએફના ને દર મહિને પાછી એ પીડીએફ આખી બનાવીને આપવાની અલગથી માત્ર 250 રૂપિયા. અને આ જો કોઈ હજુ બાકી રહી ગયું હોય તો 910161 82 893, બરાબર, 910161 82 893 છે. બરાબર, આ નંબર જે છે તેના ઉપર તમે કોલ કરી લેજો. તમારે 6 મહિનાનું કરંટ અફેર્સ જોઈતું હોય, 1 મહિનાનું કરંટ અફેર્સ જોઈતું હોય, જે પણ કરંટ અફેર્સ જોઈતું હોય, એક સચોટ પીડીએફ હશે કે યોજના તો યોજનાના જ પ્રશ્નો, વિજ્ઞાન અને ટેકનોલોજી તો ફક્ત વિજ્ઞાન અને ટેકનોલોજીના જ પ્રશ્નો, બગદો નહીં. બગદો તો ભણીએ તો ક્યારે પાસ થવાય યાર. બધું ટોપિક પ્રમાણે ગોઠવેલું છે, સરસ મજાનું. તો ફક્ત આખા વર્ષના 250 છે. અને હવે 6 મહિના બાકી રહ્યા છે ને આ 6 મહિનાની અંદર જેને જોઈન થવું હોય તેને ફક્ત 150 રૂપિયા જ આપવાના છે. ફક્ત 150 રૂપિયા આપીને 6 મહિના જે બાકી રહ્યા છે તેની અંદર જોઈન થઈ શકો છો. અને 6 મહિના જે બાકી રહ્યા એનું કરંટ અફેર જોઈતું હોય તો એની અંદર 50 પ્લસ કરી દેજો. માત્ર 200 રૂપિયા જ તમારે આપવાના છે. હવે કેટલા? માત્ર 200 રૂપિયા આપી અને તમે જોઈન થઈ શકો છો. આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. બરાબર, આનો જવાબ તમારે કમ્પ્લીટલી મને કોમેન્ટ બોક્સની અંદર આનો જવાબ જણાવવાનો છે. જોરદારનું આ જોડકું છે. થોડી કોશિશ કરજો અને મને કોમેન્ટ કરજો કે આ જોડકાનો જવાબ શું આવે એ મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આની પીડીએફ મેં ઓલરેડી ડેલી જે કરંટ અફેર્સ આપું છું એની અંદર આ જોડકું મેં મૂકેલું છે. પણ તમારે મને કહેવાનું છે કે આનો રાઈટ આન્સર શું છે. આગળ જુઓ. ચલો, વિશાખાપટ્ટનમમાં આયોજિત ફ્લીટ એવોર્ડ ફંક્શનમાં કયા જહાજને સર્વશ્રેષ્ઠ જહાજને એવોર્ડ મળ્યો? ભાઈ નોંધ કરજો કે વિશાખાપટ્ટનમની અંદર આયોજિત થયો પ્રોગ્રામ, તેનું નામ છે ફ્લીટ એવોર્ડ પ્રોગ્રામ, જેની અંદર સર્વશ્રેષ્ઠ જહાજ તો INS દિલ્હી. કયું છે? INS દિલ્હી. તો INS દિલ્હીને પૂર્વ ક્ષેત્રના શ્રેષ્ઠ જહાજનો એવોર્ડ મળ્યો. પૂર્વ ક્ષેત્રનું શ્રેષ્ઠ જહાજ INS દિલ્હી. પણ ભારતનું સૌથી શ્રેષ્ઠ જહાજ તો INS કરવતી. ભારતનું સૌથી શ્રેષ્ઠ જહાજ કયું? તો INS કરવતી. અને ભારતના સાહસિક જહાજ તરીકે કોને? તો INS સુમિત્રા, શિવાલિક અને સુમેઘા ત્રણને સામેલ કરવામાં આવેલ છે. બરોબર. ભારતનું પ્રથમ શું કહેવાય કે વિમાનવાહક જહાજ કયું છે? તો INS વિક્રાંત છે. કયું છે? ભારતનું પ્રથમ વિમાનવાહક જહાજ કયું છે? તો INS વિક્રાંત છે. INS વિક્રાંત. આગળનો પોઈન્ટ જુઓ. લખેલું છે કે અભિનેતા રામચરણને IFFM 2024માં સન્માનિત કરવામાં આવશે. અહીંયા ઇમેજ આપવામાં આવેલી છે. તો અભિનેતા રામચરણ મેલબોર્નના ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં અતિથિ રૂપે રહેશે.
જ્યાં તેમને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે એમ્બેસેડર ઓફ ઇન્ડિયન આર્ટ્સ એન્ડ કલ્ચર એવોર્ડ આપવામાં આવશે. આની માહિતી થોડી આગળ છે, બીજા પ્રશ્નની અંદર આવશે, અહીંયા જોઈ લઈશું. બરાબર. હવે જુઓ, આ પોઈન્ટ લખેલો છે કે ગાંધી મંડેલા એવોર્ડ 2020 કોને સન્માનિત કરવામાં આવ્યા? ગાંધી મંડેલા, નેલ્સન મંડેલા નથી. બરાબર. તો આ એવોર્ડ મળ્યો છે ગ્વાટેમાલાના રિગોબર્ટ મેચુ નામના વ્યક્તિને આ એવોર્ડ મળ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો, આ આ મહિલાને મળેલો છે. હવે ગાંધી મંડેલા ફાઉન્ડેશન દ્વારા અપાય છે. 1992માં તેને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. 1992માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળેલો છે. હવે આ જ એવોર્ડ ગાંધી મંડેલા એવોર્ડની વાત કરો તો ભારતીય છે, જેમનું નામ છે દલાઈ લામા. બરાબર. દલાઈ લામાને 2019માં ગાંધી મંડેલા એવોર્ડ મળ્યો હતો. દલાઈ લામાને ક્યારે મળ્યો હતો? તો 2019માં ગાંધી મંડેલા એવોર્ડ મળ્યો હતો. ક્લિયર કરજો આખો મુદ્દો. અહીંયા લખેલું છે ઇમેજની અંદર રિગોબેર્ટા મેન્ચુ. બરાબર. તેમને ગાંધી મંડેલા 2020 મળ્યો છે. 2019 મળ્યો તો દલાઈ લામાને. ચલો, R21 મેટ્રિક્સ M, નોંધ કરજો, R21 મેટ્રિક્સ M. આ મેલેરિયાની રસીકરણ કરનાર પ્રથમ આફ્રિકાનો દેશ કયો છે? આ મેલેરિયાનો જે રસી જે છે તેને રસીકરણ કરનાર આફ્રિકાનો પ્રથમ દેશ બન્યો છે કોટે ડી આઈવર. કયો છે? કોટે ડી આઈવર. તો કોટે ડી આઈવર આ રસી મૂકનાર આફ્રિકાનો પ્રથમ દેશ બન્યો. કઈ રસી? તો R21 મેટ્રિક્સ M. હવે જુઓ, આ રસી ભારતીય મહત્વ શું છે? તો ભાઈ મહત્વ એ છે કે ભારતીય સેરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રસી બનાવવામાં આવેલી છે, માટે આ પોઈન્ટ મહત્વનો. હવે જુઓ, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તેના દ્વારા મંજૂરી મેળવનાર મેલેરિયાની પ્રથમ વેક્સિન મોસ્ક્યુરિક્સ છે. મોસ્ક્યુરિક્સ છે. મેલેરિયા માદા એનાફિલિસ મચ્છર કરડવાથી થાય છે. વિશ્વ મેલેરિયા દિવસ 25મી એપ્રિલે ઉજવીએ છીએ. દુનિયાની પ્રથમ રસી તો શીતળાની રસી એડવર્ડ જેનરે બનાવી હતી. હળકવાની રસીની શોધ લુઈ પાશ્ચરે કરી હતી. સર્વાઇકલ કેન્સર માટેની ભારતની પ્રથમ રસી સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવી, જેનું નામ સર્વાવેક છે, જે હ્યુમન પેપિલોમા વાયરસથી થાય છે. કેટલો સરસ મજાનો મુદ્દો. ક્લિયર. ભારત દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર સબ ઇન્સ્પેક્ટર કોણ બન્યા? ટ્રાન્સજેન્ડર સબ ઇન્સ્પેક્ટર તો આ બન્યા છે માધવી મધુ કશ્યપ આવશે. બરાબર. માધવી મધુ કશ્યપ, બિહાર. તો ભારત દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર સબ ઇન્સ્પેક્ટર બિહારમાં માનવી મધુ કશ્યપ, તેમનું નામ છે માનવી મધુ કશ્યપ. દક્ષિણ ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર ટીટી બન્યા હતા થોડા સમય પહેલા, જેનું નામ હતું સિંધુ ગણપતિ, 2024ની અંદર જ. ત્યાર પછી કેન્દ્રીય સામાજિક અને અધિકારિતા મંત્રાલય દ્વારા 2024માં ટ્રાન્સજેન્ડર માટે સ્માઇલ નામની યોજના શરૂ કરેલી છે. સ્માઇલ યોજના ટ્રાન્સજેન્ડરો માટે. ત્યાર પછી ટ્રાન્સજેન્ડરને નોકરીમાં આરક્ષણ આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કર્ણાટક છે. કેટલું આરક્ષણ આપ્યું? તો 1%. ભારતમાં પ્રથમ ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી ડેસ્ક પૂછાય તો હૈદરાબાદ, અને ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી તમને પૂછી લે તો ઉત્તર પ્રદેશ કુશીનગર. ક્લિયર છે આખો પોઈન્ટ? જુઓ આગળ. હવે અહીંયા છે કે મેલબોર્ન ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ 2024માં સન્માનિત થનાર પ્રથમ ભારતીય અભિનેતા. તો આપણો અહીંયા કરેક્ટ આન્સર આવશે રામચરણ. ચિરંજીવીના પુત્ર છે રામચરણ. અહીંયા જોઈ શકો છો. તો રામચરણ મેલબોર્ન ભારતીય ફિલ્મ મહોત્સવમાં સન્માનિત થનાર પ્રથમ ભારતીય અભિનેતા. નાટુ સોંગ માટે બેસ્ટ સોંગ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો. અમિતાભ બચ્ચન, ઓપ્શન છે એ. લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ મળ્યો. આ એવોર્ડ મેળવનાર પ્રથમ વ્યક્તિ નરેન્દ્રભાઈ મોદી. બરાબર. હવે જો વિનોદ ગણાત્રા, નેલ્સન મંડેલા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. વિનોદ ગણાત્રા. સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત થનાર મણિપુરના પ્રથમ વ્યક્તિ કોણ બન્યા? આ પ્રશ્ન આપણે જોઈ લીધો, આગળ પણ નામ નોંધ કરી લો. એન કોટેશ્વર સિંહ. બરાબર. એન કોટેશ્વર સિંહ અને આર મહાદેવન. બરાબર. સુપ્રીમ કોર્ટના જજ બન્યા. સુપ્રીમ કોર્ટમાં ટોટલ જજની સંખ્યા હાલમાં કેટલી છે? તો 34 થઈ ગઈ. અને આર્ટિકલ નંબર 124 થી 147 ભાગ 5માં ઉલ્લેખ છે 1935 અધિનિયમ દ્વારા ફેડરલ કોર્ટની સ્થાપના થઈ હતી. ત્યાર પછી 28મી જાન્યુઆરી 1950માં સુપ્રીમ કોર્ટ અસ્તિત્વમાં આવી. પ્રથમ ફેડરલ કોર્ટ 1935.
સ્થાપના સમયે એક મુખ્ય જજ હતા અને 7 જજ હતા. આ પોઈન્ટ પરીક્ષામાં પૂછાયેલો છે. સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હીરાલાલ જે કણિયા હતા. સુપ્રીમ કોર્ટમાં એક કોર્ટ ઓફ રેકોર્ડ અનુચ્છેદ નંબર 129 અંતર્ગત, બરાબર, સુપ્રીમ કોર્ટ એક કોર્ટ ઓફ રેકોર્ડ છે. કયો અનુચ્છેદ? તો 129. રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ લઈ શકે છે. બંધારણનો આર્ટિકલ નંબર 143 મુજબ સલાહ લઈ શકે છે. હવે પરીક્ષાની અંદર એવું પૂછી લે કે બંધારણના આર્ટિકલ નંબર 143 મુજબ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ લેનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો તમે શું લખશો? તો કરેક્ટ આન્સર આવશે રાજેન્દ્ર પ્રસાદ, બરાબર, રાજેન્દ્ર પ્રસાદ. કેમ કે વિવાદ હતો જમીનોનો, પ્રથમ બંધારણીય સુધારો, યાદ રાખજો. સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 32 મુજબ રીટ રજૂ કરે છે અને હાઈકોર્ટ અનુચ્છેદ નંબર 226 મુજબ રીટ રજૂ કરે છે. 226 મુજબ સુપ્રીમ કોર્ટ પોતાના નિર્ણય ઉપર ફરીવાર વિચાર કરી શકે છે. આર્ટિકલ નંબર 137 મુજબ એ ફરીવાર વિચાર કરી શકે. રાષ્ટ્રપતિને મુખ્ય ન્યાયાધીશ શપથ અપાવે છે અને મુખ્ય ન્યાયાધીશને રાષ્ટ્રપતિ શપથ અપાવે છે. ભારત દેશના એકમાત્ર એવા વ્યક્તિ કે જે ભારત દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને ચીફ જસ્ટિસ પણ હતા, તેમનું નામ છે મોહમ્મદ હિદાયતુલ્લાહ. હિન્દી, ગુજરાતી, ઓડિશા અને તમિલ આ 4 ભાષામાં અદાલતના નિર્ણયને પ્રકાશિત કરવા સુપ્રીમ કોર્ટે નિરીક્ષણ સોફ્ટવેર લોન્ચ કર્યું છે. ક્લિયર કરજો આખો પોઈન્ટ. પેલો પ્રશ્ન થોડો અધૂરો હતો, આની અંદર કમ્પ્લીટલી માહિતી આપેલી છે. કોઈ પણ પ્રશ્ન પૂછાય. ચલો, રાષ્ટ્રીય લેન્ડ સ્લાઇડ ફોરકાસ્ટિંગ સેન્ટરની સ્થાપના ક્યાં થઈ? તો આ સ્થાપના થઈ છે કલકત્તા. તો કેન્દ્રીય કોલસા મંત્રાલયના મંત્રી જી કિશન રેડ્ડીએ ઉદ્ઘાટન કર્યું. મહાનિર્દેશક કોણ છે? તો જનાર્દન પ્રસાદ છે. જનાર્દન પ્રસાદ. રેલવે માટે કોલસા યુક્ત ક્ષેત્રની શોધ માટે 1851માં ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણની સ્થાપના થઈ હતી. ક્લિયર કરજો, ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ. હવે અહીંયા કોલસાની વાત થઈ રહી છે. કોલસાના પ્રકાર લખેલો છે પીટ કોલસો. તેની અંદર કાર્બનનું પ્રમાણ કેટલું હોય? તો 50 થી 60% સુધી હોય છે. બાળવામાં આવે ત્યારે વધુ રાખ અને ધુમાડો બહાર આવે છે. આથી સૌથી નીચા ગ્રેડનો કોલસો કયો? તો પીટ કોલસો. લિગ્નાઇટ કોલસો. આ કોલસામાં કાર્બનનું પ્રમાણ 65 થી 70% સુધી હોય. તેનો રંગ બ્રાઉન હોય, તેમાં પાણીની વરાળનું પ્રમાણ વધુ હોય છે, લિગ્નાઇટ. ત્યાર પછી બ્યુટુમિનસ કોલસો, તેને સોફ્ટ કોલસો કહેવાય છે. તેનો ઉપયોગ ઘરેલું કામોમાં થાય. તેમાં કાર્બનનું પ્રમાણ 70% થી 85% સુધી હોય છે. એન્થ્રેસાઇટ, બરાબર, એન્થ્રેસાઇટ. તો આ કોલસાનો શ્રેષ્ઠ ગ્રેડ છે. તેમાં કાર્બનનું પ્રમાણ 85% જ હોય છે. સૌથી શ્રેષ્ઠ કોલસો. આગળનો પોઈન્ટ, કોલસા આધારિત દેશના મુખ્ય થર્મલ પાવર પ્લાન્ટ નોંધ કરવા હોય તો કરી લેજો. અહીંયા તમે જોઈ શકો છો, આ છે પીટ, આ છે લિગ્નાઇટ, આ હીટ થાય છે અને અહીંયા છે આ કોલ, બરાબર. અને આ છે ભારત દેશના કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટ. ફટાફટ એક જ સેકન્ડમાં બોલીશ, ફટાફટ. તો એક છે નેયલી થર્મલ પાવર સ્ટેશન, નેયલી તો તમિલનાડુ. પતરાતુ થર્મલ પાવર સ્ટેશન હજારીબાગ ઝારખંડમાં આવેલ છે. કોરબા થર્મલ પાવર સ્ટેશન છત્તીસગઢ. હરદુ આ ગંજ થર્મલ પાવર સ્ટેશન ઉત્તર પ્રદેશની અંદર. ઓબરા થર્મલ પાવર સ્ટેશન મિર્ઝાપુર ઉત્તર પ્રદેશ. તાલચર થર્મલ પાવર સ્ટેશન ઓડિશાની અંદર. ફરક્કા સુપર થર્મલ પાવર સ્ટેશન પશ્ચિમ બંગાળ. સતપુરા થર્મલ પાવર સ્ટેશન મધ્યપ્રદેશ. રામાગુંડમ સુપર થર્મલ પાવર સ્ટેશન આંધ્રપ્રદેશ. વિધ્યાંચલ સુપર થર્મલ પાવર સ્ટેશન મધ્યપ્રદેશ. રિહંદ થર્મલ પાવર સ્ટેશન ઉત્તર પ્રદેશ અને સિંગરૌલી થર્મલ પાવર સ્ટેશન ઉત્તર પ્રદેશ. આ ભારતની અંદર કોલસા આધારિત દેશના મુખ્ય થર્મલ પાવર પ્લાન્ટ છે. આ નોંધ કરી લેજો. ચલો, ભારતમાં મોટો જીપી ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? તો શિખુ બાબા. કોણ બન્યા? શિખુ બાબા, શિખર ધવન. તો 2025 મોટો જીપીનું આયોજન ઉત્તર પ્રદેશના નોઈડામાં થશે, જેને સ્પોન્સર ઇન્ડિયન ઓઇલ દ્વારા કરવામાં આવશે. ઇન્ડિયન ઓઇલ દ્વારા કરવામાં આવશે. હવે અહીંયા બ્રાન્ડ એમ્બેસેડર તો શિખર ધવન બન્યા. ફટાફટ બ્રાન્ડ એમ્બેસેડર જોઈ લઈએ ભાઈ. સ્વરાજ ટ્રેક્ટર, લેઇસ, એસબીઆઈ, ક્રિટોન. ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર મહેન્દ્રસિંહ ધોની બન્યા. ચૂંટણી આયોગના નેશનલ આઇકોન સચિન તેંડુલકર છે. શેવલોન ઇન્ડિયાના દુનિયાના પ્રથમ હેન્ડ બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર. બીપીસીએલ ભારત પેટ્રોલિયમ કેમિકલ લિમિટેડ ના બ્રાન્ડ એમ્બેસેડર રાહુલ દ્રવિડ. હવે અહીંયા લખેલું છે ગલ્ફ ઓઇલ ઇન્ડિયા. ગુવીના બ્રાન્ડ એમ્બેસેડર સ્મૃતિ મંઘાના. ફેનકોડના બ્રાન્ડ એમ્બેસેડર રવિ શાસ્ત્રી. લ્યુબ્રિક એન્ડ બ્રાન્ડ મોબિલ ના બ્રાન્ડ એમ્બેસેડર ઋત્વિક રોશન. પુમા ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર મોહમ્મદ શમી.
બિસ્લેરીના બ્રાન્ડ એમ્બેસેડર દીપિકા પાદુકોણ, બોટના બ્રાન્ડ એમ્બેસેડર રણવીર સિંહ, ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર નરેન્દ્ર કુમાર યાદવ, સ્પેસ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર સંજના સાંધી, તમાકુ નિયંત્રણના બ્રાન્ડ એમ્બેસેડર પીવી સિંધુ. સ્ક્રીનશોટ લઈ લેજો, ક્લિયર કરો. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો. આ છે બ્રાન્ડ એમ્બેસેડર. આગળનો પોઈન્ટ, મંગળ ગ્રહ ઉપર સલ્ફરની શોધ કોણે કરી? ભાઈ મંગળ ગ્રહ ઉપર સલ્ફરની શોધ કરવામાં આવેલી છે. કરેક્ટ આન્સર આવશે નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. તો નાસાએ મંગળ ગ્રહ ઉપર પ્રથમ વખત સલ્ફરની શોધ કરી છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાના માર્ક, અહીંયા જુઓ, ક્યુરોસિટી નામનું રોવર આવેલું છે, તેના દ્વારા આ સલ્ફરની શોધ કરવામાં આવી. આ નાસાની હરતી ફરતી લેબોરેટરી કહેવાય છે. આ જે રોવર છે તેને 26 નવેમ્બર 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત મંગળ ગ્રહ ઉપર સલ્ફર શુદ્ધ સ્વરૂપે મળી આવ્યો છે, શુદ્ધ સ્વરૂપે મળેલો છે. મંગળ ગ્રહ ઉપર આવેલ ગેડ્રિજ માલિસ જે ચેનલ જે છે તેની પહાડીની અંદરથી આ મળી આવેલું છે. કઈ ચેનલ? તો ગેડ્રિજ માલિસ નામની ચેનલ આવેલી છે તેની અંદર. સલ્ફેટ ક્યારે બને ભાઈ? તો જ્યારે સલ્ફર પાણીમાં બીજા મિનરલ સાથે મળીને બાષ્પ થાય ત્યારે શું બને છે? સલ્ફેટ બને છે. ક્લિયર? પોઈન્ટ નોટ કરો. નાસાએ 2024માં CHAPEA પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે મંગળ ગ્રહ ઉપર. આ છે આપણો મંગળ અને આ છે આપણું સલ્ફર અને આ છે નાસા. બે ઉપગ્રહ આવેલા છે, બરાબર, જેનું એકનું નામ છે ફોબોસ અને ડીમોસ. મંગળ અને બૃહસ્પતિની વચ્ચે ફક્ત એસ્ટેરોઇડ હોય છે. હવે જો અહીંયા તમને પોઈન્ટ દોરીને સમજાવું કે સમજો કે આ મંગળ ગ્રહ છે અને આ છે બૃહસ્પતિ. હવે જે એસ્ટેરોઇડની જે ચેનલ જે છે, આ એસ્ટેરોઇડની એક ચેનલ છે, એ ફક્ત આ બે ગ્રહોની વચ્ચે જ આવેલી છે. જે એસ્ટેરોઇડની જે ચેનલ જે છે તે ફક્ત આ બે ગ્રહની વચ્ચે જ આવેલી છે. આ પોઈન્ટને નોંધ કરજો. નાસાએ મંગળ ગ્રહ ઉપર એક હેલિકોપ્ટર ઉડાડ્યું હતું જેનું નામ છે એજેન્યુટી. શું છે? એજેન્યુટી. નાસાએ મંગળ ગ્રહ ઉપર પ્રથમ વખત એટોકો પોઈન્ટ પહાડની શોધ કરી. નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન સ્થાપના 1958 ની અંદર થયેલી છે. મુખ્ય મથક આવેલું છે વોશિંગ્ટન ડીસી ની અંદર. આદર્શ વાક્ય છે કે ફોર ધ બેનિફિટ ઓલ અને એડમિનિસ્ટ્રેટર છે બિલ નેલ્સન. કોણ છે એડમિનિસ્ટ્રેટર? કોણ છે? તો બિલ નેલ્સન. તો આ પોઈન્ટ એટલા જબરજસ્ત બનાવીને તમારા માટે લઈને આવું છું કે પરીક્ષાની અંદર પ્રશ્ન છપાય એટલે છપાય મારા મિત્રો, છપાય એટલે છપાય. FICCI ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ FICCI 2024-25 માટે ભારત દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કેટલો રહેશે તેવું અનુમાન લગાવ્યું. તો આ જે છે તે અનુમાન લગાવવામાં આવેલું છે ભારત દેશનું 7.0% રહેશે. બરોબર. આ આગળ વાક્ય બોલી ગયો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી FICCI. હવે એશિયન ડેવલપમેન્ટ બેંકનું અનુમાન 2025માં 7% રહેશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનું અનુમાન એ પણ 7%. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું અનુમાન 7.2% અને વર્લ્ડ બેંકનું અનુમાન 6.6%. ક્લિયર છે આખો પોઈન્ટ? આગળ છે કે વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં મૈત્રી ઉદ્યાનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો આ કરેલું છે મોરેશિયસની અંદર. પ્રથમ કંવર એટલે કે કાવડ યાત્રા હિન્દુ મહિનામાં શરૂ થાય છે. કયા મહિનાની અંદર? તો શ્રાવણ મહિનાની અંદર શરૂ થાય છે. તીર્થયાત્રામાં ગંગા નદીમાંથી પવિત્ર જળ એકત્રિત કરવામાં આવે છે અને ખાસ કરીને હરિદ્વાર, ગૌમુખ અને ગંગોત્રી જેવા પવિત્ર સ્થળેથી ભક્તો તેમના સ્થાનિક શિવ મંદિરોની મુલાકાત લેતી વખતે આ પાણીને કવર તરીકે ઓળખાતા ઘડાઓમાં તેમના ખભા પર લઈને આવે છે. આને ભારતની કાવડ યાત્રા કહેવાય છે. કંઈક ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યની અંદર આ કાવડ યાત્રા યોજાય છે, જેની અંદર સુપ્રીમ કોર્ટે આજે એક ચુકાદો પણ આપ્યો છે. અહીંયા ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ જે રાજ્ય છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેના ઉપર એક કંઈક પ્લેટ લગાડવામાં આવે, ટેગ લગાડવામાં આવે. તો તેના ઉપર સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આપવામાં આવ્યો છે કે ભાઈ કોઈ પણ કાવડ કે કોઈ ઘડા ઉપર કોઈ પણ પ્રકારનો ટેગ લગાવવાની જરૂર નથી. આવો એક ચુકાદો પણ આપેલો છે. તો કાવડ યાત્રા યાદ રાખજો. ક્યારે થાય છે? તો શ્રાવણ મહિનાની અંદર કાવડ યાત્રા ઉજવાય છે. બરોબર. યુપી અને ઉત્તરાખંડની અંદર. કેમ કે ગંગા નદી યુપીમાં પ્રયાગરાજ અને ઉત્તરાખંડમાંથી તો નીકળે જ છે. ચલો અહીંયા બજેટની આપણે ચર્ચા કરીએ. બરોબર. હવે અહીંયા આપણે બજેટની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. બજેટ
તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણે બજેટની મહત્વપૂર્ણ ચર્ચા કરી લઈએ. તો આ જે 2024ની અંદર જે બજેટ રજૂ કરવામાં આવેલું છે, જેની અંદર 4 મુખ્ય જાતિઓ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે. જેની અંદર એક છે ખેડૂત, બીજા નંબરે છે ગરીબ, ત્રીજા નંબર છે યુવા અને ચોથા નંબરે છે સ્ત્રીઓ. તમે અહીંયા જે ઇમેજ આપવામાં આવેલી છે જેની અંદર તમે જોઈ શકો છો કે પહેલો છે અન્નદાતા, એટલે કે ખેડૂત ઉપર સૌથી વધુ ફોકસ કરવામાં આવેલું છે. બીજા નંબરે છે ગરીબ ઉપર સૌથી વધુ ફોકસ કરવામાં આવેલું છે. ત્રીજા નંબરે છે યુવાનો ઉપર સૌથી વધુ ફોકસ કરવામાં આવેલું છે અને ચોથા નંબરે છે મહિલાઓ. તો આ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, વિધાન સ્વરૂપે પણ આવી શકે છે. તો યાદ રાખજો 2024ની અંદર જે અંતરિમ બજેટ રજૂ કરવામાં આવેલું હતું ને, અત્યારે ફાઇનલી યુનિયન બજેટ 2024 રજૂ કરવામાં આવેલું છે. એની અંદર વિકસિત ભારતનું અહીંયા રોડમેપ આપવામાં આવેલું છે. વિકસિત ભારત જે છે તેનું એક રોડમેપ છે. પેલી જાતિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત છે, અહીંયા એક રોડમેપ આપવામાં આવેલું છે. જેની અંદર પહેલામાં પહેલું છે રોજગાર, એમ્પ્લોયમેન્ટ. બીજા નંબરે છે કૌશલ એટલે કે સ્કેલિંગ ઉપર. ત્રીજા નંબરે છે MSME એટલે કે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ઉપર તેનો ભાર આપવામાં આવેલો છે. અને મધ્યમ વર્ગ એટલે કે મિડલ ક્લાસ જે ફેમિલી છે તેના ઉપર તો વિકસિત ભારતનો આ રોડમેપ છે. આ 4 વસ્તુ ઉપર ટાર્ગેટ કરે છે ભારતનું વિકસિત ભારતનો રોડમેપ. હવે આગળ અહીંયા મહત્વપૂર્ણ જુઓ કે બજેટમાં સરકારશ્રીએ 9 મહત્વપૂર્ણ પ્રાયોરિટી, કેટલી તો 9 બતાવી છે. આ 9 અહીંયા આપેલી છે. 9 સમજી લઈએ. તો પહેલી છે પ્રોડક્ટિવિટી એન્ડ રિઝિલિયન્સ ઇન એગ્રીકલ્ચર. તો પ્રોડક્ટિવિટી એન્ડ રિઝિલિયન્સ એગ્રીકલ્ચર છે. બીજા નંબરે છે એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલિંગ. તો તમે અહીંયા જોઈ શકો છો એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલિંગ છે. ત્રીજા નંબરે છે ઇન્ક્લુઝિવ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ જસ્ટિસ છે ત્રીજા નંબરે. ચોથા નંબરે છે મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસ છે ચોથા નંબરે. તો એ પણ જોઈ શકો છો અહીંયા કે મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસ. પાંચમા નંબરે છે અર્બન એન્ડ ડેવલપમેન્ટ. છઠ્ઠા નંબરે છે ઇમરજન્સી સિક્યુરિટી. સાતમા નંબરે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આઠમા નંબરે છે ઇનોવેશન એન્ડ R&D. અને 9મા નંબરે છે નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ. આ શું છે તો 9 મહત્વપૂર્ણ પ્રાયોરિટી સરકારે અહીંયા બતાવી છે. વિકસિત ભારતની આ 9 મહત્વપૂર્ણ પ્રાયોરિટી છે. કોઈ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, તમારો જવો ના જોઈએ. યાદ રાખજો કે આ 4 મુખ્ય જાતિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત છે. અન્નદાતા, ગરીબ, યુવા અને મહિલા, આ જાતિઓ ઉપર અહીંયા આ બજેટ વિકસિત ભારતનું રોડમેપ બતાવ્યું છે. આ 4 વસ્તુ ઉપર રોજગાર, MSME, કૌશલ અને સ્કિલિંગ, બરાબર. મધ્યમ વર્ગ લાસ્ટમાં આ 9 પ્રાયોરિટી બતાવવામાં આવેલી છે. આ પણ તમારે અહીંયા નોંધ કરી લેવાની છે. આગળનો પોઈન્ટ છે કે પ્રધાનમંત્રી ગરીબ. હવે અહીંયા આ રીતનું બજેટ તમને ગુજરાતની અંદર કોઈ જગ્યાએ જોવા નહીં મળે. જે હું તમને કરાવી રહ્યો છું એવું કોઈ જગ્યાએ જોવા નહીં મળે. કેમ કે એક જાતનું સંશોધન કરી અને મિક્સ કરવામાં આવેલું છે. સમજો કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કયા મંત્રાલય અંતર્ગત આવે તો કન્ઝ્યુમર અફેર, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન જે મંત્રાલય છે એના અંતર્ગત આવે છે, જેને 2.5 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. ક્લિયર? આ યોજનાની શરૂઆત 2020માં થઈ હતી. મહત્વપૂર્ણ મુદ્દા 1 નંબર સંશોધન કરીને મેં મિક્સ કર્યું છે. આ બીજું છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના, જેને મનરેગા કહેવામાં આવે છે, બરાબર. કાર્યક્રમ મનરેગા ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત આવે છે. 86,000 કરોડ રૂપિયા ફાળવ્યા, જેની શરૂઆત આ યોજનાની શરૂઆત 2006માં થઈ હતી મનરેગા 2005 અધિનિયમ દ્વારા. પ્રધાનમંત્રી આવાસ યોજના, આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય અને ગ્રામીણ વિકાસ મંત્રાલય સંયુક્ત રૂપે 85,000 કરોડ ફાળવ્યા. ભાઈ રૂપિયા ફાળવ્યા. આ યોજનાની શરૂઆત થયેલી છે 2015માં. આવાસ યોજના. જળ જીવન મિશન જળ શક્તિ મંત્રાલય અંતર્ગત આવે છે. 70,000 કરોડ રૂપિયા ફાળવ્યા, જેની શરૂઆત ઓગસ્ટ 2019માં થઈ હતી. પોઈન્ટ સર્વશ્રેષ્ઠ લઈને આવ્યો છું તમારા સમક્ષ. આગળનો પોઈન્ટ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના અંતર્ગત આવે છે. 60,000 કરોડ રૂપિયા ફાળવ્યા, શરૂઆત થયેલી છે 2018માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. સમગ્ર શિક્ષા, જેની શિક્ષણ મંત્રાલય અંતર્ગત આવી 37.5 હજાર કરોડ રૂપિયા, જેની શરૂઆત થયેલી છે 2018માં. સમગ્ર શિક્ષા અભિયાન. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ મંત્રાલય અંતર્ગત આવે છે. 28,000 કરોડ રૂપિયા ફાળવ્યા, જેની શરૂઆત થયેલી હતી 2005ની અંદર. સમગ્ર આંગણવાડી અને પોષણ 2.0 શરૂ થયું. મહિલા બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત આવી 21.2 હજાર કરોડ રૂપિયા, જેની શરૂઆત સપ્ટેમ્બર 2021માં થઈ હતી.
પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત આવશે. 19,000 કરોડ રૂપિયા ફાળવ્યા. શરૂઆત 2000ની અંદર થયેલી છે. ફસલ વીમા યોજના કૃષિ અને કિસાન મંત્રાલય અંતર્ગત આવે છે. 14.6 કરોડ રૂપિયા ફાળવ્યા. 14.6 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા, જેની શરૂઆત 2016માં થયેલી છે ફસલ વીમા યોજનાની. ટુ ધ પોઈન્ટ કરંટ. આગળ છે સ્વચ્છ ભારત મિશન આવાસ શહેરી અને કાર્ય મંત્રાલય. જળશક્તિ મંત્રાલય અંતર્ગત 12,000 કરોડ રૂપિયા ફાળવ્યા. યોજનાની શરૂઆત ઓક્ટોબર 2014. કર્મચારી પેન્શન સ્કીમ શ્રમ રોજગાર મંત્રાલય અંતર્ગત 10,000 કરોડ રૂપિયા ફાળવ્યા, જેની શરૂઆત નવેમ્બર 1995માં થયેલી છે. ગરીબ પરિવારની એલપીજી કનેક્શન પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય 9,000 કરોડ રૂપિયા ફાળવ્યા. યોજનાની શરૂઆત મે 2016માં ઉત્તર પ્રદેશના બલિયાથી થઈ હતી. બરોબર, બલિયા. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય 7.3 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા. યોજનાની શરૂઆત સપ્ટેમ્બર 2018માં થઈ હતી. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ MSME 4.8 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા. યોજનાની શરૂઆત સપ્ટેમ્બર 2023માં થયેલી છે. રાષ્ટ્રીય ગંગા યોજના નમામી ગંગે કહેવાય. જળ શક્તિ મંત્રાલય અંતર્ગત આવે. 3.3 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા. યોજનાની શરૂઆત 2015. નમામી ગંગે. પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના સૂક્ષ્મ લઘુ ઉદ્યોગ મંત્રાલય MSME 2.3 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા. યોજનાની શરૂઆત સપ્ટેમ્બર 2008માં થયેલી છે. ક્લિયર? હવે સ્પેશિયલ મંત્રાલયને ફાળવેલા રૂપિયા. સ્પેશિયલ મંત્રાલયને ફાળવેલા રૂપિયા તો નાણાં મંત્રાલયને ફાળવવામાં આવેલા છે 18.5 લાખ કરોડ રૂપિયા. મંત્રી નિર્મલા સીતારમણ છે. રક્ષા મંત્રાલયને 6.21 લાખ કરોડ રૂપિયા. મંત્રી રાજનાથસિંહ. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય 2.78 લાખ કરોડ. મંત્રી નીતિન ગડકરી. રેલવે મંત્રાલયને 2.55 લાખ કરોડ. મંત્રી અશ્વિની વૈષ્ણવ. કન્ઝ્યુમર અફેર્સ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન મંત્રાલય 2.33 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા. મંત્રી પ્રહલાદ જોશી. ગૃહ મંત્રાલય 2.19 લાખ કરોડ. મંત્રી અમિત શાહ. ગ્રામીણ વિકાસ મંત્રાલય 1.80 લાખ કરોડ. મંત્રી શિવરાજસિંહ ચૌહાણ. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય 1.68 લાખ કરોડ. મંત્રી જેપી નડ્ડા. જગન પ્રસાદ નડ્ડા. જેપી નડ્ડા. કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયને 1.52 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા. મંત્રી રાધાકૃષ્ણસિંહ ચૌહાણ. શહેરી વિકાસ મંત્રાલય 1.37 લાખ કરોડ. મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા. બરાબર, રાધાકૃષ્ણસિંહ ચૌહાણ એટલે કે શિવરાજસિંહ ચૌહાણ. ગ્રામીણ વિકાસ મંત્રાલય બરોબર 1.80. અહીંયા મંત્રી શિવરાજસિંહ, કૃષિ મંત્રી પણ શિવરાજસિંહ છે, પણ એનું મંત્રાલય જે છે જેની અંદર મંત્રી કોણ છે તો રાધાકૃષ્ણસિંહ ચૌહાણ જે છે. ક્લિયર છે? લાસ્ટમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, શહેરી વિકાસ મંત્રાલય. આગળનો પોઈન્ટ બજેટ 2024 રજૂ કરવામાં આવ્યો. 2024નું બજેટ કેટલું છે ભાઈ? બજેટ ટોટલ બજેટ છે 48.21 લાખ કરોડ રૂપિયા. ભારત દેશનું 2024-25 જે ફાઇનાન્શિયલ યર છે તેનું છે. બરાબર, તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? 48.21 લાખ કરોડ. વિશ્વનું પ્રથમ બજેટ 1733માં બ્રિટન દેશે રજૂ કર્યું હતું. વિશ્વની અંદર પ્રથમ બજેટ. ભારત દેશનું પ્રથમ બજેટ 1860ની અંદર જેમ્સ વિલ્સન અંગ્રેજ હતા એ લાવ્યા હતા. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 1947માં RK સન્મુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. ભારતનું પ્રથમ ગણતંત્ર બજેટ 1950માં જ્હોન મથાઈએ રજૂ કર્યું હતું. સૌથી વધુ બજેટ રજૂ કરનાર કોણ છે તો મોરારજી દેસાઈ 10 વખત રજૂ કરેલું છે. ભારતનું પ્રથમ પેપરલેસ બજેટ 2021માં નિર્મલા સીતારમણે રજૂ કર્યું. ભારતનું છેલ્લું રેલવે બજેટ 2016માં સુરેશ પ્રભુએ રજૂ કર્યું હતું. 17ની અંદરથી ભેગું કરી દેવામાં આવ્યું હતું. બરોબર, પ્રધાનમંત્રી હતા અને નાણામંત્રી પણ હતા તેવા જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી, આ 3 વ્યક્તિ છે એ તેમણે બજેટ રજૂ કરેલા છે. બરાબર, નેક્સ્ટ પોઈન્ટ 2024 23 જુલાઈ 2024ના દિવસે નિર્મલા સીતારમણે સીતા પ્રમાણે થઈ ગયું છે સીતારમણ સતત 7મું બજેટ રજૂ કર્યું. બજેટ શું છે તો બંધારણની અંદર અનુચ્છેદ 112ની અંદર ફક્ત એવો ઉલ્લેખ છે કે સરકારશ્રી દ્વારા વાર્ષિક નાણાકીય વિતરણનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બસ ફક્ત એટલો જ ઉલ્લેખ છે, બીજો કોઈ ઉલ્લેખ છે નહીં.
ભારત દેશમાં પ્રથમ બજેટ રજૂ કરનાર મહિલા ઇન્દિરા ગાંધી છે. પ્રથમ મહિલા ઇન્દિરા ગાંધી છે. નાણામંત્રી સ્પેશિયલી નાણામંત્રી તરીકે નહોતા, વડાપ્રધાન હતા અને તેમણે બજેટ રજૂ કર્યું હતું. પૂર્ણકાલીન મહિલા પૂછાય તો આપણા કોણ આવશે? નિર્મલા સીતારામન આવશે. બરાબર. 2016 સુધી ફેબ્રુઆરીના છેલ્લા દિવસે બજેટ રજૂ થતું હતું. છેલ્લા દિવસે બજેટ રજૂ થતું હતું, પણ 2017 થી 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાનું શરૂ થયું. 2017માં રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે જોડી દેવામાં આવ્યું. 2020માં નિર્મલા સીતારામન એક નાના ટેબલના માધ્યમથી બજેટનું ભાષણ રજૂ કર્યું હતું. ટેબ્લેટના માધ્યમથી, ટેબ્લેટ પેપરલેસ. 2020માં નિર્મલા સીતારામન બીજું બજેટનું ભાષણ 2 કલાક 40 મિનિટ સુધી આપ્યું હતું. 2020માં 1947માં એચ.એમ. પટેલે 800 શબ્દોમાં અંતરિમ બજેટ રજૂ કર્યું હતું. ફક્ત 800 શબ્દોની અંદર. ખેડૂતોને કૃષિ ક્ષેત્રમાં 1.52 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે, જેમાં 32 નવી પાકની પ્રજાતિઓ, કેટલી તો ભાઈ 32 નવી પાકની પ્રજાતિઓ વિકસિત કરવામાં આવશે. 400 જિલ્લાઓમાં પાકનું ડિજિટલ સર્વે કરવામાં આવશે. આદિવાસી વિસ્તારોના 63,000 ગામ માટે પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન યોજના. ભાઈ નોંધ કરજો કે આદિવાસી જનજાતિ માટે બજેટની અંદર કઈ યોજનાની જાહેરાત થઈ, તો આપણે યાદ રાખીશું કે પ્રધાનમંત્રી, આટેથી સ્ટાર્ટ કરો, પ્રધાનમંત્રી જનજાતીય ઉન્નત ગ્રામ અભિયાન યોજના જે છે, બરાબર, આ યોજના શરૂ થઈ. 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ રજૂ કરવામાં આવશે. આ પહેલો પોઈન્ટ. બીજો, સ્ટુડન્ટ માટે બજેટ ખરું ભાઈ, તો 1 કરોડ યુવાનોને 5 વર્ષ માટે ટોપ 500 કંપનીઓમાં ઇન્ટર્નશીપનો મોકો આપવામાં આવશે. વિદ્યાર્થીઓને એડમિશન લોન મળશે, જેને 3% પૈસા સરકાર આપશે. એડમિશન લોન મળશે, 3% પૈસા સરકાર આપશે. રિયલ એસ્ટેટનું બજેટ 2024, તો બિહારને 41,000 કરોડ રૂપિયા બિહારને ફાળવવામાં આવે છે. નીતિશ કુમાર બાજી મારી લીધી ભાઈ, નીતિશ કુમારે બાજી મારી લીધી. 41,000 કરોડ રૂપિયાનું બજેટ. બિહારની રોડ સંપર્ક પરિયોજનાઓને 26,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. બોધ ગયા મહાબોધિ મંદિરનું નવા કોરિડોરનું નિર્માણ, રાજગીરના તીર્થયાત્રા વિકાસ થશે, નાલંદાનું પર્યટન કેન્દ્રમાં મજબૂત કરવામાં આવશે, વગેરે વગેરે. 21,000 કરોડના રૂપે એ ખર્ચે બિહારમાં 2400 મેગાવોટનું નવું વીજળી સંયંત્ર સ્થાપિત થશે. આંધ્રપ્રદેશમાં 15,000 કરોડ રૂપિયાનું પેકેજ છે ભાઈ. બિહાર, ઝારખંડ, ઓડિશા, બરાબર, બિહાર, ઝારખંડ, બંગાળ અને ઓડિશા અને આંધ્રપ્રદેશના મહત્વપૂર્ણ વિકાસ માટે પૂર્વોદય યોજનાની શરૂઆત થશે. પૂર્વોદય યોજના, પૂર્વોદય. 30 લાખથી વધુ વસ્તી ધરાવતા 14 મોટા શહેરોમાં ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ યોજનાઓ શરૂ થશે. 1 કરોડ શહેરી અને ગરીબ મિડલ ક્લાસ લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેર 2.0 શરૂ કરવામાં આવશે. પૂર્વોત્તર ક્ષેત્રમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100 થી વધુ શાખાઓ ખોલવામાં આવશે પૂર્વોત્તર ભારતની અંદર. તો બિહારના નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ બાજી મારી ગયા. આગળ વ્યાપારિક બજેટ 2024, તો દેશમાં બહાર નવા ઇન્ડસ્ટ્રીયલ હબ બનશે. નવા ઇન્ડસ્ટ્રીયલ હબ બનશે. માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની અંદર લાવવામાં આવશે. બરાબર, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની અંદર તેને લાવવામાં આવશે. સોનું અને ચાંદી સસ્તું થશે, કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે. મોબાઈલ ફોન સસ્તા થશે, ફોનના ચાર્જર ઉપર ડ્યુટી ઘટાડીને 15% થઈ જશે. સોના અને ચાંદીના ઘરેણા ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરી દેવામાં આવશે. પ્રથમ વખત જે નોકરીની શરૂઆત કરી રહ્યા છે તેમને 1 મહિને પગાર આપવામાં આવશે સરકાર તરફથી. પ્રથમ નોકરીવાળાને 30 લાખ જે યુવાનો છે તેને દર મહિને પીએફ સરકાર આપશે. બરાબર, પીએફ. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાથી 1 કરોડ પરિવારોને દર મહિને 300 યુનિટ વીજળી મફત મળશે. ત્યાર પછી 3 લાખથી 7 લાખ રૂપિયા સુધી 5% ઇન્કમ ટેક્સ છે. 7 લાખથી 10 લાખ સુધી 10% ઇન્કમ ટેક્સ છે. 10 થી 12 લાખ રૂપિયા સુધી 15% ઇન્કમ ટેક્સ છે. 12 થી 15 લાખ રૂપિયા સુધી 20% ઇન્કમ ટેક્સ છે. અને 15 લાખ રૂપિયાથી વધારે ઉપર હોય તો 30% ઇન્કમ ટેક્સ ભરવો પડશે. પણ 3 લાખથી 7 લાખ રૂપિયા સુધી 5% ઇન્કમ ટેક્સ છે. 1 થી 3 લાખ સુધી કોઈ પણ જાતનો ઇન્કમ ટેક્સ ભરવાનો નથી. આગળ છે બીજી રાહત શું મળી, તો ઇન્કમ ટેક્સમાં બીજી મોટી જાહેરાત. નવા રિઝિમમાં ટેક્સ સ્લેબ સંબંધી છે. નાણામંત્રીએ નવા રિઝિમમાં ટેક્સ સ્લેબમાં થોડો ફેરફાર કર્યો,
0 થી 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. 3 થી 7 લાખ રૂપિયા આવક હશે તો 5% ટેક્સ ભરો. 7 થી 10 લાખ હોય તો 10% ભરો. આગળ જોઈ લીધું, બરાબર. એને મૂકો. પ્રથમ ટાઈમ માટે જો પગાર 1 લાખ રૂપિયાથી ઓછો હોય તો પહેલી વાર ઈપીએફઓમાં નોંધણી કરાવનારા લોકોને 3 હપ્તામાં 15,000 રૂપિયાની સહાય મળશે. શિક્ષણ લોન, જે લોકોને સરકારી યોજનાઓ હેઠળ કોઈ લાભ નથી મળી રહ્યો તેમને દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળશે. સરકારશ્રી લોનની રકમના 3% સુધીનું યોગદાન આપશે. આ માટે ઈ વાઉચર રજૂ કરવામાં આવશે, જે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. બિહાર અને આંધ્રપ્રદેશ માટે જેમાં આંધ્રપ્રદેશને 15,000 કરોડ તો બજેટ ફાળવ્યું, બિહારને 41,000 કરોડ ફાળવ્યું, બરાબર. આ વગેરે વગેરે આપણે જોઈ લીધું છે. યુવાનો માટે નાણાકીય લોનની રકમ 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવેલી છે. 500 અગ્રણી કંપનીઓમાં 5 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ આપવાનું વચન આપવામાં આવેલું છે. આગળનો પોઈન્ટ, સ્ત્રીઓ અને છોકરીઓ માટે, મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડની જોગવાઈ છે. સૂર્ય ઘર મફત વીજળી યોજના, બરાબર, એ જોઈ લીધું. મોબાઈલ ફોન સસ્તા થશે, બરાબર. પાર્ટ્સ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થયો. મોબાઈલ સસ્તા થશે. સોના અને ચાંદીના ઘરેણા પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% કરી દેવામાં આવી. નોકરી વ્યવસાય માટે નવી ટેક્સ સિસ્ટમમાં 7.75 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત કરવામાં આવેલી છે અને 17.5 હજાર રૂપિયાનો ફાયદો તમને થશે. નાણાં વર્ષ 1947-48માં ભારતનું કુલ બજેટ 197.1 કરોડ રૂપિયા જ હતું. કેટલું? અત્યારે ગયા નાણાં વર્ષમાં 47.65 લાખ કરોડ હતું. આનો અર્થ એ થયો કે સમયગાળામાં કુલ 24,187.81 ગણી વૃદ્ધિ નોંધાઈ. આની સાથે એ પણ નોંધ લેવી કે બજેટ રજૂ કરવાના સમયમાં પણ છેલ્લા થોડા વર્ષોમાં ફેરફાર થયો છે. પહેલા સાંજે 5 વાગે બજેટ રજૂ થતું હતું, તેને 1999માં તાત્કાલિક નાણામંત્રી યશવંત સિન્હાએ બદલીને સવારના 11 વાગે કરી દીધું. આ પ્રથા આજે પણ ચાલુ છે. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ તાત્કાલિક નાણામંત્રી આર.કે. શનમુગમ ચેટ્ટીએ 26 નવેમ્બર 1947ના રોજ 197.1 કરોડ રૂપિયાની રકમ સાથે રજૂ કર્યું હતું. ચલો, વડાપ્રધાને બજેટ રજૂ કર્યું તો લોકસભા સચિવાલયના ડેટા છે તેના મુજબ નાણામંત્રીના બદલે દેશના વડાપ્રધાને બજેટ રજૂ કર્યું હોય તો લોકસભાના દસ્તાવેજો પીએમ નહેરુ દ્વારા બજેટ રજૂ કર્યાનો ઉલ્લેખ છે. દસ્તાવેજો અનુસાર તેમણે 1958-59નું બજેટ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યું હતું. આવા બીજા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, ત્યારબાદ નાણામંત્રી મોરારજી દેસાઈના રાજીનામા બાદ ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન પદે રહીને નાણાં વર્ષ 1969-70નું બજેટ ઇન્દિરા ગાંધી, બરાબર. 2019માં તાત્કાલિક નાણામંત્રી અરુણ જેટલીની તબિયત જ્યારે ખરાબ હતી ત્યારે પિયુષ ગોયલે બજેટ રજૂ કર્યું હતું. કોણે? પિયુષ ગોયલે. રાજ્યસભા પાસે આ છેલ્લો પોઈન્ટ છે આ બજેટનો, પછી પૂરું, કે રાજ્યસભા પાસે બજેટ બદલવા કે રિજેક્ટ કરવાનો અધિકાર નથી. પ્રશ્ન 3 થી 4 પરીક્ષાઓની અંદર છપાયેલો છે. 4 પરીક્ષાઓની અંદર સમજો કે લોકસભા બજેટ રજૂ કરાયા બાદ નાણામંત્રી બજેટ દરખાસ્તોને રાજ્યસભામાં પણ રજૂ કરે છે, પણ ઉચ્ચ ગૃહ પાસે બજેટને સ્વીકૃત કે અસ્વીકૃત કરવાનો અધિકાર નથી. ઉચ્ચ ગૃહમાં બજેટ પર ચર્ચા કરવા બાદ તેને લોકસભામાં મોકલવામાં આવે છે. બજેટ ચર્ચા બાદ વિશિષ્ટ ફાળવણી કે અનુદાન માંગણી સંદર્ભે ચર્ચા થાય છે. અનુદાનની માંગ પર ચર્ચાના અંતે એવી બધી માંગણીઓને એક્સેપ્ટ કરી લેવાય છે અને ગિલોટીન નામની પ્રક્રિયાના માધ્યમથી તેને પસાર કરવામાં આવે છે. કઈ? ગિલોટીન નામની પ્રક્રિયા જે છે તેના માધ્યમથી પસાર કરવામાં આવે છે. લોકસભાની અંદર બજેટ રજૂ થઈ જાય. રાજ્યસભાને બજેટ કેન્સલ કરવાનો કોઈ પણ જાતનો અધિકાર નથી. રાજ્યસભાને કેન્સલ કરવાનો કોઈ પણ જાતનો અધિકાર નથી, બરાબર. આગળ ચલો. હવે નિર્મલા સીતારામન તમે જોઈ શકો છો 2019ની અંદર, 2020ની અંદર, 2021ની અંદર, 22, 23, 24ના વર્ષની અંદર 2 વખત, એટલે ટોટલ 1, 2, 3, 4, 5, 6 અને 7 વખત બજેટ તેમણે રજૂ કર્યું. 7 વખત અલગ અલગ સાડીઓના માધ્યમથી તેમણે બજેટ રજૂ કર્યું છે અને આ જ જોવાનું છે આપણે. 2024માં આંધ્રપ્રદેશની પ્રખ્યાત મેજેન્ટા બોર્ડર સાથે ઓફ વ્હાઇટ અથવા ક્રીમ રંગની સાડી પહેરી હતી. તમે અહીંયા જોઈ શકો છો. આ અંતરિમ બજેટ 2024 અત્યારે જે બજેટ રજૂ કર્યું, જે આંધ્રપ્રદેશની સાડી છે, ક્યાંની છે? 2024 અત્યારે જે બજેટ રજૂ કર્યું યુનિયન બજેટ આંધ્રપ્રદેશની પ્રખ્યાત સાડી છે. જે અંતરિમ બજેટ રજૂ કર્યું હતું વચગાળાનું બજેટ, તેની કાંથા સ્ટીચ સાથે વાદળી અને ક્રીમ રંગની સાડી પહેરી હતી. પશ્ચિમ બંગાળની આ પ્રખ્યાત સાડી છે
અને સ્ટિચિંગ માટે તે પ્રખ્યાત આ સાડી છે, જે આ 2024ના બંને બજેટની અંદર તમે સાડી જોઈ શકો છો. એક છે આંધ્રપ્રદેશની અને બીજી છે બિહારની. બરાબર, આ સાડી ક્યાંની છે? તો સોરી, પશ્ચિમ બંગાળની. બરાબર, આ બંને જોઈ લીધું. આગળનો પોઈન્ટ જુઓ કે 2023માં મંદિરની કિનારીઓ સાથે લાલ સિલ્ક સ્ટિક સાડી તેમણે પહેરી હતી. બરાબર, આ કર્ણાટકના ધારવાડ પ્રદેશની હાથથી વણાયેલી ઇલાકલ સિલ્ક સાડી હતી, જેના પર પરંપરાગત કસૂતી વર્ક હતું. આ 2023ની અંદર, આ 2022ની અંદર ભ્રાન બોમ્બકાઈ નામની સાડી હતી. નાણામંત્રીએ બજેટ 2022ની શરૂઆત દરમિયાન ઓડિશાના હેન્ડલૂમની શ્રદ્ધાંજલિ આપી. તેણીએ રસ્ટ બ્રાઉન બોમ્બકાઈ સાડી પહેરી હતી, જે સામાન્ય રીતે ઓડિશામાં બને છે. કસૂતી એ લોક ભરતકામ હસ્તકલાનું પરંપરાગત સ્વરૂપ છે, જેને ભૌગોલિક સંકેત જીઆઈ ટેગ મળેલો છે. ઓડિશાની આ ધારવાડ સાડી છે, અહીંયા તમે જોઈ શકો છો આ 2022ની અંદર. ત્યાર પછી તમે જોશો તો 2020માં પીળા રંગની સાડી પહેરી હતી. આ જે સાડી છે તે ભારતમાં પીળો રંગ શુભ માનવામાં આવે છે અને શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેણીએ સાડીને ભારતની સંસ્કૃતિ અને સંપત્તિનું જીવંત પ્રતિનિધિત્વ માનવામાં આવ્યું હતું આ 2020ની અંદર. ત્યાર પછી 2021ની અંદર પોચમપલ્લી સિલ્કની સાડી હતી. બરાબર, લાલ કિનારીઓવાળી ઓફ વ્હાઇટ સાડી છે. પોચમપલ્લી સિલ્ક સાડીથી પસંદ. સાડીની બોર્ડર ઉપર ઇકત ડિઝાઇન હોય છે. ઇકત ડિઝાઇન તમે જોઈ શકો છો. પોચમપલ્લી ઇકત તેલંગાણાની છે, જેને ભારતના સિલ્ક સિટી તરીકે તેલંગાણાને ઓળખવામાં આવે છે. આ નિર્મલા સીતારમણે પહેરી હતી 2021ની અંદર. 2019માં ગુલાબી મંગલાગીરી સાડી. બરાબર, સીતારમણે સોનેરી બોર્ડર સાથે તેજસ્વી ગુલાબી મંગલગીરી સિલ્ક સાડી પહેરવાનું પસંદ કર્યું. આ પ્રથમ વખત હતું જ્યારે તેમણે બજેટ બ્રીફકેસને પરંપરાગત બહી ખાતા સાથે બદલ્યો, જે સમૃદ્ધિનું પ્રતીક હતું, જેનો રંગ લાલ હતો. ખાતા વહીમાં સોનેરી દોરો અને ટોચ પર રાષ્ટ્રીય ચિહ્ન હતું, તમે જોઈ શકો છો. તો આ 5 રંગની સાડી કોઈ પણ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. હવે આપણું કરંટ અફેર્સ. ચલો, પગારદાર કર્મચારીઓ માટે પ્રમાણભૂત કપાત 50,000થી વધારીને 75,000 કરી દેવામાં આવેલી છે. પેન્શનરો માટે પારિવારિક પેન્શનની કપાત 15,000થી વધારીને 25,000. કરવેરાનું માળખું આપણે આગળ જોઈ લીધું. 0-3 લાખ સુધી શૂન્ય છે, લાસ્ટમાં 15 લાખ રૂપિયા સુધી 30%. બરાબર, આ બધું આપણે જોઈ ચૂક્યા છીએ. આગળ કોઈ પોઈન્ટ છે? હવે અહીંથી આપણું કરંટ સ્ટાર્ટ. બજેટ જે હતું તે તમારી સમક્ષ મેં રજૂ કર્યું છે. પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ રમત માટે અધ્યક્ષ દેશ કયો જાહેર કર્યો? તો સાઉદી અરબ. કયો છે? તો આ દેશ જાહેર કરેલો છે સાઉદી અરબ. તો સાઉદી અરબને પ્રથમ ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ રમત માટે અધ્યક્ષ દેશ જાહેર કર્યો. 2025માં ઈ સ્પોર્ટ્સ ક્યાં થશે? તો ઓલિમ્પિક રમત સાઉદી અરબ. ઓલિમ્પિક સમિતિની સ્થાપના 23 જૂન 1894માં થઈ હતી. 23 જૂનના દિવસે આપણે ઓલિમ્પિક દિવસ તરીકે ઉજવીએ છીએ. મુખ્ય મથક આવેલું છે લ્યુસાન, સ્વિટ્ઝરલેન્ડની અંદર, અને અધ્યક્ષ કોણ છે? તો થોમસ બાચ તેના અધ્યક્ષ છે. ક્લિયર? આગળનો પોઈન્ટ કે 2023માં 14મી ઓલિમ્પિક સમિતિની બેઠકની અધ્યક્ષતા કોણે કરી? તો ભારતે. 2024માં સમર ઓલિમ્પિકનું 33મું સંસ્કરણ પેરિસમાં આયોજિત થઈ રહ્યું છે. 38માં નેશનલ ગેમ્સનું આયોજન 2024માં ઉત્તરાખંડની અંદર થશે. સાઉદી અરબના મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈ લો તો સાઉદી અરબ પ્રથમ લક્ઝરી ટ્રેન ડ્રીમ ઓફ ડેઝર્ટ શરૂ કરનાર પ્રથમ દેશ છે સાઉદી અરબ. બ્રિક્સ જે દેશ છે તેની અંદર 5 દેશો ઉમેરાયા, જેની અંદર સાઉદી અરબ છે, ઇજિપ્ત છે, યુએઈ છે, ઈરાન છે અને ઇથોપિયા છે. સાઉદી અરબનો સમાવેશ છે. ત્યાર પછી ફીફા વિશ્વકપ 2034 ભાઈ સાઉદી અરબની અંદર થવાનો છે. ભારત અને સાઉદી અરબની વચ્ચે પ્રથમ વખત સદાતનસિક નામનો યુદ્ધ અભ્યાસ થયો. આ નોંધ કરી લેજો, ભારત અને સાઉદી અરબની વચ્ચે. ચલો, સિયાચીન ગ્લેશિયરમાં ઓપરેશનલ રૂપમાં ડ્યુટી નિભાવનાર આર્મી એર ડિફેન્સ કોરની પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા? તો સુપ્રીતા સિટી. બરાબર, રાજીવ સુપ્રીતા. અહીંયા આ આપણો કરેક્ટ આન્સર છે. તો કર્ણાટકના મૈસૂરની રહેવાવાળી સુપ્રીતા સિટી સિયાચીન ગ્લેશિયર પર ડ્યુટી નિભાવનાર ભારતીય સેનાની મહિલા અધિકારી અને વાયુ રક્ષા કોરની પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. વાયુ રક્ષા કોરની આ પ્રથમ મહિલા અધિકારી છે, નોંધ કરી લેજો, સુપ્રીતા સિટી.
સિયાચીન ગ્લેશિયર હિમાલયના પૂર્વમાં કારાકોરમ પર્વતમાળામાં સ્થિત દુનિયાનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર કહેવાય છે. દુનિયાનું સૌથી ઊંચું યુદ્ધ ક્ષેત્ર. પણ દુનિયાનું સૌથી ઊંચું શિખર કયું? તો માઉન્ટ એવરેસ્ટ છે, 8,848.48 મીટર. ભારતે 1984માં પાકિસ્તાનથી કાશ્મીરમાં સિયાચીન ગ્લેશિયર ઉપર કબજો કર્યો હતો, જેના માટે ઓપરેશનલ મેઘદૂત ચલાવ્યું હતું. કયું ઓપરેશન? મેઘદૂત ચલાવ્યું હતું. ઓપરેશન મેઘદૂત ભારતે ચલાવ્યું હતું. ઓપરેશન મેઘદૂત ભારતે ચલાવ્યું હતું. કેપ્ટન સુપ્રિતા થી પહેલા શિવા ચૌહાણ સિયાચીન ગ્લેશિયર ઉપર તૈનાત થનાર, બરોબર, સિયાચીન ગ્લેશિયર ઉપર તૈનાત થનાર પ્રથમ મહિલા કોણ? તો શિવા ચૌહાણ. આ પોઈન્ટને નોંધ કરજો ભાઈ, કન્ફ્યુઝન પોઈન્ટ. સિયાચીન ગ્લેશિયર ઉપર ડ્યુટી કરનાર પ્રથમ મહિલા શિવા ચૌહાણ છે. પ્રથમ મહિલા શિવા ચૌહાણ છે. અને અહીંયા તમે જોશો તો આર્મી એર ડિફેન્સ કોરની પ્રથમ મહિલા તો એ છે સુપ્રિતા. ક્લિયર? ચલો, જ્યોતિ રાત્રે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડનાર ભારત દેશની સૌથી વૃદ્ધ મહિલા બન્યા. અનામિકા બી રાજીવ નેવીની પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલોટ બન્યા. પ્રીતિ રજક ભારતીય સેનાની પ્રથમ મહિલા સુબેદાર બન્યા. લિન્ડી કેમેરૂન ભારત દેશમાં પ્રથમ બ્રિટિશ હાઈ કમિશનર બન્યા. નલ્લાથંબી કલાઈસેલ્વી CSIRના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ બીજી વખત પણ બન્યા. અલીગઢ મુસ્લિમ, આ આપણે પોઈન્ટ પહેલો પ્રશ્ન હતો એની અંદર જોઈ લીધા છે. ભારતનું પ્રથમ ચિકિત્સા સંગ્રહાલય કઈ જગ્યાએ સ્થાપિત થશે? ચિકિત્સા સંગ્રહાલય તો ચંદીગઢ. કઈ જગ્યાએ ભાઈ? ચંદીગઢ. તો ચંદીગઢમાં ભારતનું પ્રથમ ચિકિત્સા સંસ્થાગત સંગ્રહાલય સ્થાપિત થશે. ક્લિયર? જેનું નામ PGIMER રાખવામાં આવેલું છે. 2024માં ભારતના સંગ્રહાલય જોઈ લો તો ભારતનું પ્રથમ ઓન સાઇટ સંગ્રહાલય તમિલનાડુ થુથુકુડી જિલ્લો, ઓન સાઇટ. વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ ભારતના નવી દિલ્હીમાં બની રહ્યું છે, બરાબર, જેનું નામ યુગીન ભારતીય રાષ્ટ્રીય સંગ્રહાલય, યુગીન મંદિર સંગ્રહાલય બની રહ્યું છે ઉત્તર પ્રદેશની અંદર. લખે છે હડપ્પા સંસ્કૃતિનું સૌથી મોટું સંગ્રહાલય હરિયાણાના રાખીગઢની અંદર બની રહ્યું છે. ઈસરોએ પોતાનું પ્રથમ વર્ચ્યુઅલ સ્પેસ મ્યુઝિયમ લોન્ચ કર્યું, તેનું નામ છે સ્પાર્ક. અને ભારત દેશનું પ્રથમ માછલી મ્યુઝિયમ તો અરુણાચલ પ્રદેશની અંદર આવેલ છે. બીજો પોઈન્ટ છે અહીંયા લખે છે ભારતીય આર્મીનું બીજું સબમરીન સંગ્રહાલય તો એ પશ્ચિમ બંગાળની અંદર છે. ભારતનું પ્રથમ ફૂડ મ્યુઝિયમ તો એ તમિલનાડુની અંદર છે. ભારતનું પ્રથમ શ્રમિક આંદોલન સંગ્રહાલય તો એ કેરળમાં. ભારત દેશનું પ્રથમ મેરીટાઈમ મ્યુઝિયમ સમુદ્રી સંગ્રહાલય પૂછાય, સમુદ્રી સંગ્રહાલય હડપ્પાનું પૂછાય તો રાખીગઢી, પણ સમુદ્રી સંગ્રહાલય પૂછાય તો લોથલ આવશે. ભારતનું પ્રથમ ઓપન રોક મ્યુઝિયમ તો હૈદરાબાદની અંદર. ભારત દેશનું પ્રથમ કાર્ટોગ્રાફી સંગ્રહાલય તો ઉત્તરાખંડ મસૂરીની અંદર. ભારતનું પ્રથમ ખુલ્લામાં સંગ્રહાલય એટલે કે શહીદી પાર્ક દિલ્હીની અંદર આવેલો છે. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ આજે આપણે ઉજવીએ છીએ 18મી મેના દિવસે. ભારત દેશનું પ્રથમ નૌસેના સંગ્રહાલય લખનઉ ઉત્તર પ્રદેશની અંદર નૌસેના સંગ્રહાલય. દેશનું પ્રથમ ડિજિટલ રાષ્ટ્રીય સંગ્રહાલય હૈદરાબાદની અંદર. અને દુનિયાનું પ્રથમ પાંડુલિપિ સંગ્રહાલય તિરુવનંતપુરમ, કેરળ. ક્લિયર છે? આ કોઈ પ્રશ્ન આની બહાર જશે નહીં. ચલો, ફેડરલ બેંકના નવા MD અને CEO તો કૃષ્ણ વેંકટ સુબ્રમણ્યમ બન્યા છે, બરાબર. ફેડરલ બેંક તો ફેડરલ બેંકની સ્થાપના 23 એપ્રિલ 1931માં ત્રાવણ, બરાબર, દ્રાવણ નથી અહીંયા, ત્રાવણ છે, ત્રાવણકોર ફેડરલ બેંક લિમિટેડના રૂપમાં થઈ હતી. ફેડરલ બેંકની સ્થાપના 1949માં તેનું નામ બદલીને ફેડરલ બેંક કરવામાં આવ્યું. મુખ્ય મથક આવેલું છે અલુવા, કોચી, કેરળની અંદર. મુખ્ય કાર્યકારી અધિકારી કોણ છે? તો શ્યામ શ્રીનિવાસન. પોઈન્ટ પૂરો. ચલો, આદર્શ વાક્ય ફેડરલ બેંકનું કયું છે? તો યોર પરફેક્ટ બેન્કિંગ પાર્ટનર આદર્શ વાક્ય છે. હવે જુઓ, સંજીવ નોટિયાલ ઓપ્શન નંબર B છે. તો સંજીવ નોટિયાલ જે છે તે ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના MD CEO બન્યા, MD અને CEO. ગોવિંદસિંહ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના MD અને CEO બન્યા, ઉત્કર્ષ સ્મોલ. અને નવીનચંદ્ર ઝા, બરાબર, રાજા નથી, ઝા, SBI જનરલ ઇન્સ્યોરન્સ જે છે તેના MD CEO બન્યા. તો આ 3 પોઈન્ટ તમે આખી ચોપડીમાં શોધશો તો પણ નહીં મળે, અહીંયા કમ્પ્લીટલી તમને આ વિડીયોની અંદર મળશે. ચલો, ઓલિમ્પિક સમિતિ દ્વારા કોને ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? ઘણી બધી જગ્યાએ ખોટી માહિતી આપવામાં આવેલી છે, ખોટી માહિતી આપવામાં આવેલી છે. કેમ કે ઓલિમ્પિક સમિતિ દ્વારા કોને ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે? પ્રશ્ન મારો આવો છે.
બધી જગ્યાએ એવું લખી દીધું છે કે પ્રથમ ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ, તો અહીંયા લખેલું છે અભિનવ બિંદ્રા, ઓપ્શન નંબર બી. પણ આ એવોર્ડ પ્રથમ વખત કોને મળ્યો હતો? તો ઇન્દિરા ગાંધીને મળેલો છે 1972ની અંદર. બરાબર, પ્રથમ વખત આ એવોર્ડ ઇન્દિરા ગાંધીને મળેલો છે. આ પ્રથમ વ્યક્તિ નથી, પ્રથમ પુરુષ હશે, પણ પ્રથમ વ્યક્તિ કોણ છે? તો ઇન્દિરા ગાંધી. તો અભિનવ બિંદ્રાને ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ઓલિમ્પિક સંચાલનમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને આ એવોર્ડ મળ્યો, ઓલિમ્પિક ઓર્ડર. બરાબર, વ્યક્તિગત રૂપમાં ગોલ્ડ મેડલ જીતનાર અભિનવ બિંદ્રા પ્રથમ ભારતીય વ્યક્તિ છે. તેમને 2008માં ઓલિમ્પિકમાં પુરુષોની 10 મીટર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો યાદ રાખજો, ઓલિમ્પિક સમિતિ દ્વારા ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ ઇન્દિરા ગાંધી છે, અને પ્રથમ પુરુષ પૂછાય તો આવશે અભિનવ બિંદ્રા. ચલો, IFC એ કોના સહયોગથી દુનિયાનો પ્રથમ જૈવ વિવિધતા બોન્ડ રજૂ કર્યો? હવે ભાઈ IFC એટલે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન. IFC ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન, તેને સહયોગ લીધો છે કોલંબિયાનો. કોનો? કોલંબિયા. તો કોલંબિયા દેશના સહયોગથી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ કોર્પોરેશન જે છે દુનિયાનો પ્રથમ જૈવ વિવિધતા બોન્ડ રજૂ કર્યો. હવે IFC એટલે કે આપણે સમજી લીધું. હવે COP15 હું પહેલા જ બોલ્યો હતો, જૈવ વિવિધતા સંબંધિત છે, જેનું આયોજન મોન્ટ્રિયલ કેનેડામાં થયું હતું. બરાબર, COP15. વિશ્વમાં સૌથી વધુ જૈવ વિવિધતા સ્થળ કઈ જગ્યાએ છે? એમેઝોન જંગલ, પૃથ્વીનું હૃદય કહેવાય છે. ભારતમાં સૌથી વધુ જૈવ વિવિધતા પશ્ચિમ ઘાટની અંદર આવેલ છે. કઈ જગ્યાએ? પશ્ચિમ ઘાટ. વર્લ્ડ બાયોડાયવર્સિટી દિવસ આપણે ઉજવીએ છીએ 22 મે. ભારત દેશના ગુપ્તેશ્વર વનને જૈવ વિવિધતા સ્થળ જાહેર કરવામાં આવ્યું છે, ઓડિશાની અંદર આવેલ છે. છેલ્લું લાસ્ટ, જૈવ વિવિધતાના જનક કોણ છે? તો E.D. વિલ્સન. જૈવ વિવિધતાના જનક કોણ છે? તો E.D. વિલ્સન, જૈવ વિવિધતાના જનક. ચલો, હવે થોડુંક જ બાકી છે. નાસાએ પ્રથમ વખત હિપ હોપ સોંગ ધ રેઇન કયા ગ્રહ ઉપર પહોંચાડ્યો? તો ભાઈ આ જે પહોંચાડ્યું છે તે શુક્ર ઉપર. બરાબર, શુક્ર ઉપર હિપ હોપ સોંગ પહોંચાડ્યું છે શુક્ર ઉપર. ચલો, આ સોંગ કલાકાર મિસી જે છે એલિયટનું છે. બરાબર, આ સોંગ કોનું છે? હિપ હોપ જે સોંગ છે, ધ રેઇન સોંગ કોનું છે? જે નાસાએ શુક્ર ગ્રહ સુધી પહોંચાડ્યું તો તે મિસી એલિયટ જે છે તેમનું આ સોંગ છે. ડીપ સ્પેસ નેટવર્કનો ઉપયોગ કરીને આ સોંગને મોકલવામાં આવ્યું. પૃથ્વીથી શુક્ર ગ્રહ સુધી પહોંચવામાં 254 મિલિયન કિલોમીટરનું અંતર 14 મિનિટની અંદર પૂરું કરવામાં આવ્યું. લાઇટની સ્પીડથી મોકલવામાં આવ્યું. હવે 3×10^2 બરાબર મિનિટ ભાગ્યા સેકન્ડ આ લાઇટની સ્પીડ છે. શુક્ર સૌથી ગરમ ગ્રહ છે. શુક્ર સૌથી ગરમ ગ્રહ છે, જેને ઇવનિંગ સ્ટાર અને મોર્નિંગ સ્ટાર કહેવાય છે. લાસ્ટમાં તમે જોશો સૂર્ય આથમતા પછી લાસ્ટમાં તો એ ચમકતો હશે, અને સવારે જોશો સૂર્ય ઉગતા તો પણ એ ચમકતો હશે. માટે તેનું નામ ઇવનિંગ સ્ટાર અને મોર્નિંગ સ્ટાર છે. ક્લિયર? શુક્ર ગ્રહ ઉપર જ્વાળામુખીની શોધ નાસાએ તેના મેગલન મિશનના માધ્યમથી કરી. જ્વાળામુખીની શોધ 2029 છે. અહીંયા 2029 કરજો, 2029માં શુક્ર ગ્રહના અધ્યયન માટે નાસા ડાવિન્ચી મિશન લોન્ચ કરશે. કયું? તો ડાવિન્ચી મિશન લોન્ચ કરશે. આગળ છે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ એશિયાઈ પુરુષ ખેલાડી કોણ? તો આપણો કરેક્ટ આન્સર આવશે ઉપરના બંને. તો ઉપરના બંને વ્યક્તિ આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સામેલ થનાર એશિયાના પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડીઓ બન્યા. બરાબર, પ્રથમ ટેબલ ટેનિસ. તો લિએન્ડર પેસ 18 ગ્રાન્ડ સ્લેમ જીતનાર વ્યક્તિ છે. લિએન્ડર પેસ ટેનિસમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પહેલા ભારતીય અને અત્યાર સુધીના એકમાત્ર ભારતીય ખેલાડી છે. 1996માં તેઓ એટલાન્ટા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. વિજય અમૃતરાજ 2001માં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ દૂતના રૂપમાં નિયુક્ત થનાર પહેલા ભારતીય છે. વિજય અમૃતરાજ. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ હોલ ઓફ ફેમ સંયુક્ત રાજ્ય અમેરિકામાં સ્થિત એક ગેરલાભકારી સંગઠન છે. બરાબર, ક્લિયર? જોઈએ આગળ. હવે એક જ પ્રશ્ન છે, આ લગભગ છેલ્લો. આના પછી એક છે, ગુજરાત સરકારે કઈ યોજના શરૂ કરી ભાઈ? તો ગુજરાત સરકારે અહીંયા યોજના શરૂ કરી છે શ્રમિક બસેરા યોજના. કઈ? શ્રમિક બસેરા યોજના. તો ગુજરાત સરકારે શ્રમિક બસેરા યોજના શરૂ કરી. ગુજરાતમાં નિર્માણ શ્રમિકો અને મજૂરોને અસ્થાયી આવાસ સુવિધા પ્રદાન કરવામાં આવશે.
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના એ પણ ગુજરાતની છે, શ્રમિક મિત્ર યોજના દિલ્હીની છે, બાલ શ્રમિક વિદ્યા યોજના ઉત્તર પ્રદેશની છે, આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ 1 મેના દિવસે ઉજવીએ છીએ, શ્રમિક એટલે કે મજૂર દિવસ 1 મે. ગુજરાત સેમિકન્ડક્ટર યોજના લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે, સેમિકન્ડક્ટર યોજના. ગુજરાતના દ્વારકાની અંદર ભારત દેશની પ્રથમ સબમરીન પર્યટન સુવિધા થઈ, જેની અંદર નરેન્દ્રભાઈ મોદી પહેલા સબમરીનમાં જઈ અને દ્વારકાની અંદર સફર કરી આવ્યા. ડૂબેલી દ્વારકા જે ડૂબેલી હતી તેનું સફર કરી આવ્યા નરેન્દ્રભાઈ મોદી. હવે છેલ્લો ક્વેશ્ચન છે આજનો કે T20માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય મહિલા ખેલાડી કોણ બન્યા? તો આપણો કરેક્ટ આન્સર આવશે સ્મૃતિ મંઘાના. કોણ આવશે? સ્મૃતિ મંઘાના. તો સ્મૃતિ મંઘાના T20માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય મહિલા ખેલાડી બની ગયા. સૈફ અલી વર્મા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ડબલ સેન્ચુરી લગાવનાર પ્રથમ મહિલા બન્યા. ઓપ્શન નંબર એ. હવે અહીંયા છે વુમન્સ પ્રીમિયર લીગ નું બીજું સંસ્કરણ 2024માં થયું, જેને રોયલ ચેલેન્જર બેંગ્લોર જીત્યું. પ્રથમ કોણ જીત્યું હતું? તો મુંબઈ ઇન્ડિયન્સ. કોણ જીત્યું હતું? પ્રથમ જીત્યું હતું મુંબઈ ઇન્ડિયન્સ. જે છે પ્રથમ કોણ જીત્યું હતું? તો મુંબઈ ઇન્ડિયન્સ પ્રથમ જીત્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સ બરાબર પ્રથમ જીત્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ સૌથી સારામાં સારો ટોપિક તમારી સમક્ષ લઈને આવ્યો હતો. વિડીયોની માહિતી ગમી હોય તો યાર લાઇક અને કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, તમારા ગ્રુપોની અંદર તેને શેર કરજો. બાકી જે પણ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ મટીરિયલ જોઈતું હોય કોઈ પણ પરીક્ષાઓનું, તો એકદમ નજીવા દરે અમે મટીરિયલ પહોંચાડીએ છીએ. બરાબર, અહીંયા સ્ક્રીન ઉપર નંબર લખું છું, આ નંબર નોંધ કરી અને તમે કોઈ પણ પરીક્ષાનું મટીરિયલ એકદમ નજીવા ભાવે બરાબર તમે કોઈ પણ મટીરિયલ તમે મેળવી શકો છો. નંબર છે 9101628893. આ નંબર ઉપર ડાયરેક્ટલી કોલ કરી લેજો અને કોઈ પણ પરીક્ષાનો કોઈ મટીરિયલ જોઈતું હોય તો તમને એકદમ નજીવી કિંમતે આ મટીરિયલ સ્પેશિયલ મટીરિયલ તમને મળી જશે. માહિતી ગમી લાઈક કોમેન્ટ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ વેરી મચ.